વર્લ્ડમાં બેક પેઇન નંબર 1 રીઝન છે ડિસેબિલિટીનું, ઇવન બિયોન્ડ કેન્સર, હાર્ટ ડિસીઝ ઓર મેન્ટલ હેલ્થ. સૌથી ડિફિકલ્ટ કેસીસ તમારી લાઈફમાં કયા રહ્યા છે અત્યાર સુધીમાં? બધા લોકો આ નહીં સાંભળી શકે, ખૂબ ઇમોશનલ વાતો છે. ધ્રુવ રાનપરિયા, 24 યર મેલ, કોઈક રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં લેગની નીચેનો ભાગ બંને ફૂટ કપાઈ ગયા. એના ફાધર પ્રોબેબલી એક થેલીમાં બંને ફૂટ લઈ અને પેશન્ટને સાથે ધ્રુવને લઈને હોસ્પિટલ પહોંચ્યા. સારામાં સારા મેડિકલ અને સર્જિકલ ટીમે એના પર કામ કરી અને બંને પગને પ્લાન્ટેશન કરવાનું કામ કર્યું. આજે લાઈફની લગભગ બધી જ ફંક્શનલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તમે જ્યારે મોબાઈલ યુઝ કરતા હોય અને તમે એક હાથમાં મોબાઈલ રાખો તો એને કારણે તમારી જે આ ટચલી આંગળી છે એમાં એક ખાડો પડી જાય. એટલે ઇટ ઇઝ મેકિંગ અ પરમનન્ટ ચેન્જ ઇન માય બોડી. તો આવા મોબાઈલને કારણે થતા ડેમેજિંગ ચેન્જીસ કયા બોડીમાં? અત્યારે આપણા બંનેનું નેક ન્યુટ્રલ છે, એમાં ગરદનના મસલ્સને 25 ન્યૂટન વર્ક કરવું પડે છે. હવે ધારો કે હું મોબાઈલ પર કામ કરી રહ્યો છું ફોરવર્ડ બેન્ડિંગમાં, તો એ પોઝિશનમાં આપણા નેકના મસલ્સને 60 ન્યૂટન ફોર્સ લાગે છે. તો એક 7-8 વર્ષના બાળકને તમારા ગરદન પર 6 કલાક બેસાડી દીધો હોય તો કેટલો ફોર્સ લાગે, કેટલો ફોર્સ ગરદન પર લાગે છે. ફોન યુઝ કરવાથી બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણે બધાને આપવો જોઈએ કે આપણે ઉપર જોતા થવું જ પડશે. માણસે 2009માં એક મેટ્રેસ વસાવી લીધી અને આજે 2026માં પણ એ જ મેટ્રેસ ચાલે છે. દર વર્ષે કે 2 વર્ષે આઈફોન લોન્ચ થતો હોય તો માણસ લેતો નથી નવો. તો મેટ્રેસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. 1/3 ઓફ લાઈફ વી સ્પેન્ડ ઓન મેટ્રેસ, 1/3 ઓફ લાઈફ વી સ્પેન્ડ ઓન ચેર. સો ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ તમે કઈ ચેર ઉપર બેસો છો, કઈ મેટ્રેસ ઉપર સૂવો છો, કયો પીલો વાપરો છો. આ પાર્ટને જો આપણે કેર કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ પ્રિવેન્ટ થાય. જે નવું જીમિંગ સ્ટાર્ટ કરે ને કોઈ પણ ઇન્જરી ન થઈ હોય તો સ્ટાર્ટિંગમાં એ લોકોને એવું કે હું ઝડપથી વધારે ઉપાડી લઉં. જે ઈગો લિફ્ટિંગ વાળી વાત છે. 17, 18 વર્ષના છોકરાઓ 100-150 કિલો ઉપાડવા માટે મહેનત કરતા હોય, કમ્પ્લીટલી કોમ્પ્રોમાઇઝડ ફોર્મ. ડેડલિફ્ટ બહુ સરસ કસરત છે પણ એટલી જ સેન્સિટિવ છે. એમાં તમારી સ્પાઇનનો કર્વ જો ફ્લેક્સ થઈ જાય અથવા માઇન્ડફુલ ના હોય અથવા ફોર્મ ના હોય અથવા તો એ કેપેસિટી ના હોય અને થોડું પણ અટેન્શન ગયું અને રોંગ મુવમેન્ટ થઈ તો સીધો માણસ. What are the best neurological recovery stories that you have dealt with? We are privileged કે ડૉક્ટર્સ એમના પોતાની જરૂરિયાતમાં મિશન હેલ્થને ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. તો હું તમને ડૉક્ટરની જ સ્ટોરી કહું. ડૉક્ટર અવંતિકા પોલ, MBBS ડૉક્ટર ફ્રોમ કોલકાતા, મેસિવ રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને હર બ્રેઇન ઇઝ ગેટિંગ ડેમેજ સિગ્નિફિકન્ટ. 18 મહિના પથારીમાં. કલકત્તાના ડૉક્ટરો કે ફિઝિયો પણ એની પાછળ એમનાથી બનતા બેસ્ટ પ્રયત્ન કરે છે. રિકવરી નથી આવતી જોઈએ. અમદાવાદ આવ્યા પછી 6 hours to 8 hours a day વિથ વર્લ્ડ્સ બેસ્ટ ટેકનોલોજી અને હાઈલી સ્કિલ્ડ ટીમ એના પર કામ કરીએ છીએ. અને આજે ડૉક્ટર અવંતિકા એની પોતાની મેડિકલ કોલેજમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરે છે. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આપણે જ્યારે સ્વિટ્ઝરલેન્ડ, જર્મની આ બધા કન્ટ્રીઝના રિહેબિલિટેશન સેન્ટર્સ અને ફિઝિયો ક્લિનિક્સને જ્યારે જોઈએ ઓનલાઈન, ત્યારે આપણને લાગે યાર કેટલું હાઈટેક છે, દુનિયા કેટલી આગળ વધી ગઈ છે. પણ તમને ખબર છે કે એવું જ હાઈટેક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર ભારતમાં પણ છે, ખાસ કરીને ગુજરાતમાં, ને એક નહીં અનેક છે. હું વાત કરી રહ્યો છું મિશન હેલ્થની, વન ઓફ ધી મોસ્ટ એડવાન્સ રિહેબિલિટેશન ઇકોસિસ્ટમ, નોટ જસ્ટ ઇન ગુજરાત, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ ઇન ધ વર્લ્ડ. દુનિયાભરના બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, ખૂબ મોંઘા સારા હાઈટેક એડવાન્સ ઇક્વિપમેન્ટ્સ તમને ત્યાં જોવા મળશે. 450 કરતાં પણ વધારે સ્પેશિયલિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ ત્યાં કામ કરે છે. 2.5 લાખ સ્ક્વેર ફીટ કરતાં પણ વધારે વિસ્તારમાં 11 કરતાં પણ વધારે સેન્ટર્સ ફેલાયેલા છે. અને એવા કેસીસ કે મોટી હોસ્પિટલ્સમાં ક્યોર નથી થતા, એ મિશન હેલ્થમાં આવીને સોલ્વ થઈ જાય છે, ક્યોર થઈ જાય છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આલાપ શાહ, ધ ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ મિશન હેલ્થ. હી હિમસેલ્ફ ઇઝ PhD ઇન સ્પાઇનલ રિહેબિલિટેશન. મિત્રો, એક ડૉક્ટર કરતાં પણ એમની જે ઓન્ટરપ્રનરશિપવાળી પ્રોફાઇલ છે એને મને ખૂબ મોટિવેટ કરે છે, ખૂબ ઇન્સ્પાયર કરે છે કે ફિઝિયોથેરાપી જેવી ફિલ્ડમાં આપણે એવું લાગે કે કોઈ વ્યક્તિ કેટલું મોટું કરિયર બનાવી શકે, કોઈ વ્યક્તિ કેટલી મોટી પ્રતિભા બનાવી શકે. આમને જે ઊભું કર્યું છે ખરેખર સરાહનીય છે અને એક ઉદાહરણરૂપ છે આત્મનિર્ભર ભારત માટે. અને હરેક વ્યક્તિ જે ફિઝિયોથેરાપી કે મેડિકલ ફિલ્ડમાં કરિયર બનાવવા માગે છે કે આ ફિલ્ડમાં પણ તમે કેટલું મોટું વિચારી શકો, તમારા વિચારોની જેટલી વિશાળતા હોય એટલી વિશાળ તમારી કરિયરની કારકિર્દી બની શકે, એ ડૉક્ટર આલાપ શાહ પ્રૂવ કરે છે. અને આજે બીજી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વાતો કરવાની છે જે તમને બધાને રિલેટ કરશે. એર્ગોનોમિક્સની એ લોકો ખૂબ સરસ મજાનું ઇનિશિયેટિવ ચલાવે છે, એર્ગોનોમિક્સ અવેરનેસ વર્કશોપ, જેમાં 7 લાખ કરતાં પણ વધારે લોકોને એમને ટ્રેન કરેલા છે. આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, ઓનરેબલ હોમ મિનિસ્ટર અને આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટને પણ એમને એર્ગોનોમિક્સના ઇન્સાઇટ્સ પર્સનલી આપેલા છે
કે આપણે રોજિંદા જીવનમાં આપણા શરીરને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, આપણે કઈ રીતે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, આપણે કેવી રીતે ગાડી ચલાવીએ છીએ, કેવી રીતે ફોનનો ઉપયોગ કરીએ છીએ, કેવી રીતે આપણે લેપટોપ પર બેસીએ છીએ કામ કરવા, આ બધી વસ્તુની આપણા શરીરમાં લાંબા ગાળે શું ઇમ્પેક્ટ આવી શકે એની પણ આજે ડિટેલમાં ચર્ચાઓ કરવાની છે. તો ખાસ કરીને આ એપિસોડ આખો જોજો, ખૂબ મજા આવવાની છે. ડૉક્ટર આલાપ શાહ, વેલકમ ટુ ધ જય થળેશ્વર શો. થેન્ક યુ. હવે આપણે વાત કરીએ કેસીસની, જે રીતે મેં કહ્યું કે ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસીસ યુ હેવ ટ્રીટેડ, રાઈટ? તો મારે એ જાણવું છે કે સૌથી ડિફિકલ્ટ કેસીસ તમારી લાઈફમાં કયા રહ્યા છે અત્યાર સુધીમાં? ઘણા બધા ડિફિકલ્ટ કેસીસ સોલ્વ થયેલા છે. અમુક કેસીસ જે મને યાદ આવે છે હું શેર કરું. બધા લોકો આ નહીં સાંભળી શકે, ખૂબ ઇમોશનલ વાતો છે. એવા દર્દીઓ જેણે લાઈફના કોઈક જંકશન પર એવું વિચારી લીધું હોય કે આનાથી આગળ હવે જીવન કદાચ શક્ય નથી, એવા દર્દીની રિકવરી સ્ટોરી હું તમારી સાથે શેર કરું છું. 2007માં એક નિયતિ કનુગા કરીને પેશન્ટ હતી, યંગ દીકરી. એના પેલ્વિસ, સ્પાઇન અને હિપ રિજિયન પરથી બસનું વ્હીલ ચાલી ગયેલું. પેલ્વિસમાં ફ્રેક્ચર, હિપમાં ફ્રેક્ચર, વાસ્ક્યુલર ઇન્જરી, નર્વ ઇન્જરી, મલ્ટિપલ ઓપરેશન્સ, મલ્ટિપલ સ્ક્રૂઝ, અને આ બધું થવા છતાં પણ જ્યારે એ પહેલી વખત એના ફાધર મધર સાથે મને કન્સલ્ટ કરવા આવી ત્યારે પગમાં શૂન્ય પાવર. એ પોઈન્ટ ઉપરથી, અને એ છોકરીમાં ખૂબ પોઝિટિવિટી હતી, એનર્જી હતી. આપણે એની સાથે 2007માં મિશન હેલ્થની ફર્સ્ટ બ્રાન્ચમાં અવેલેબલ બેસ્ટ પોસિબલ ટેકનોલોજી સાથે હું પર્સનલી એને ફિઝિયો કરાવતો હતો. અને 2 મહિનાની મહેનત એને ભરતનાટ્યમ પહેલાં પણ કરતી હતી, ફરીથી ભરતનાટ્યમ કરવા લાયક બનાવી. અને એનો નાનકડો શો 50 જણનો મિશન હેલ્થમાં જ આપણે ધરણીધર બ્રાન્ચમાં ગોઠવ્યો હતો. ધ્રુવ રાનપરિયા, 24 યર મેલ, કોઈક રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં લેગની નીચેનો ભાગ, બંને ફૂટ કપાઈ ગયા. એના ફાધર પ્રોબેબલી એક થેલીમાં બંને ફૂટ લઈ અને પેશન્ટને સાથે ધ્રુવને લઈને હોસ્પિટલ પહોંચ્યા. સારામાં સારા મેડિકલ અને સર્જિકલ ટીમે એના પર કામ કરી અને બંને પગને પ્લાન્ટેશન કરવાનું કામ કર્યું. એ આપણી પાસે આવ્યો ત્યારે એના પગમાં સેન્સેશન નહોતા, તાકાત નહોતા, સોજા હતા, પેઇન હતો, સ્કિનનું કન્ડિશન એબનોર્મલ હતું, લિમ્બની લેન્થ બદલાયેલી હતી. અને એના પરથી આપણે 3 મહિના એની ઉપર કામ કર્યું. આજે લાઈફની લગભગ બધી જ ફંક્શનલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. 12 વર્ષનો એક છોકરો જે ક્રિકેટ કોચિંગમાં રાતના 8 વાગે, અંધારાનો ટાઈમ અને હેલ્મેટ નથી પહેરાવી, અને બોલ એના હેડ ઉપર હિટ થયો. લેફ્ટ સાઈડના બ્રેનમાં ઇન્જરી થવાના કારણે રાઈટ સાઈડના બોડીમાં પેરાલિસિસ. એની ઉપર આપણે 2 કે 3 મહિના મહેનત કરી. આજે 100% નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. બલવંત ગજ્જર નામના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ઓફિસર, કોવિડ પછીની સિવિયર ન્યુરોપેથીના કારણે બંને હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા. એ મારી પાસે આવ્યા તેમણે આ જ શબ્દ વાપર્યો હતો કે ડૉક્ટર, કાં તો ચાલતો કરો કાં તો નથી જીવવું. 2 મહિનાની સખત મહેનત, ન્યુરો ફિઝિયોથેરાપી, ન્યુરો રોબોટિક્સ, અંકલની મહેનત, અમારી ટીમની મહેનત. આજે બલવંતભાઈ 4 માળ ચડી શકે છે કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર, અને મારા તમારા કરતાં વધારે સ્પીડમાં દોડવા માટે સક્ષમ છે. વાવ! સો આવી લાઈફ્સ ડેલી ચેન્જ થાય છે, અને એ જ અમને પ્રેરણા આપે છે કે રોજ વધુને વધુ સારું કામ કઈ રીતે કરવું. આવા જ્યારે કેસીસ આવે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ કેસીસ, અને સ્પેશિયલી જ્યારે લોકો એવી આશા સાથે આવે, કાં તો એવા માઇન્ડસેટ સાથે આવતા હોય કે કાં સાજો કરો કાં નથી જીવવું, જેવી રીતે તમે કહ્યું, ત્યારે તમારું માઇન્ડસેટ શું હોય? કારણ કે ઇટ્સ અ વેરી બિગ રિસ્પોન્સિબિલિટી. સમબડી ઇઝ ગિવિંગ ધેર લાઈફ ઓર ધ હોપ ઓર ડિગ્નિટી ઇન યોર હેન્ડ. ત્યારે તમારું માઇન્ડસેટ શું હોય? એટલે અમે પહેલેથી જ ક્લિયર હોઈએ કે કોઈ પણ કેસ હોય ને, ગમે તે ડિફિકલ્ટીવાળો, એમાં અમે કંઈક તો વેલ્યુ એડ કરી જ શકવાના છીએ. હવે એ રિકવરી કદાચ 20% હોઈ શકે ને એ રિકવરી કદાચ 100% હોઈ શકે. બરાબર. એટલે સૌથી પહેલા પેશન્ટ આપણી પાસે આવે છે ત્યારે વોટ હી ઇઝ લુકિંગ ફોર ઓર શી ઇઝ લુકિંગ ફોર ઇઝ હોપ એન્ડ પોઝિટિવિટી. બરાબર. ખરાબમાં ખરાબ કેસ હોય તો પણ મને એ ખબર છે કે 20% તો સારું થવાનું જ છે. એટલે આપણે વિશ્વની સારામાં સારી ટેકનોલોજી યુઝ કરીએ, હાઈલી સ્કિલ્ડ અને વેલ મોટિવેટેડ ફિઝિયો એના ઉપર કામ કરે. કારણ કે આ જર્નીમાં ફિઝિયોનું વેલ મોટિવેટેડ હોવું પણ જરૂરી છે. Right. કોઈ પોઈન્ટ ઓફ એ પણ ગીવ અપ કરી શકે છે. અને એઝ અ ટીમ બધા એના પર કામ કરે. પહેલાં હોપ આપવાની, એ જર્નીમાં બંને બાજુથી 100% એફર્ટ્સ લાગે, અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે ઇમ્પ્રુવમેન્ટ દેખાવા માંડે ત્યારે પેશન્ટના પણ એક્સપેક્ટેશન વધુ ને વધુ સારા થાય, ને એના પણ એફર્ટ્સ પોઝિટિવ થતા જાય, અને ફાઇનલી ક્યાંક તો સારું લેન્ડ થાય જ છે. થાય જ. રાઈટ. ડૉક્ટર, અત્યારે સ્પાઇનને રિલેટેડ પ્રોબ્લેમ્સ બહુ વધતા જાય છે, સ્પેશિયલી યંગ એજમાં.
રાઈટ. અને લોકો આના વિશે અવેર નથી, લોકોને બીજી બધી વસ્તુઓની અવેરનેસ છે પણ સ્પાઇનની અવેરનેસ નથી. આપણા બોડીના ટોપ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવયવોમાં કદાચ સ્પાઇન આવે. મગજ અને હૃદયને છોડીને સ્પાઇન ઇઝ અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ બોડી. કેમ આટલા પ્રોબ્લેમ્સ વધતા જાય છે ને કયા ટાઈપના પ્રોબ્લેમ્સ તમને વધારે જોવા મળે છે તમારા પેશન્ટ્સમાં? વર્લ્ડમાં બેક પેઇન નંબર 1 રીઝન છે ડિસેબિલિટીનું, ઇવન બિયોન્ડ કેન્સર, હાર્ટ ડિસીઝ ઓર મેન્ટલ હેલ્થ. વિશ્વની પ્રસિદ્ધ જર્નલ લેન્સેટના ડેટાને તમે જુઓ ને તો એવું કહે છે કે માણસ પોતાના જીવનકાળ દરમિયાન દર 10 માણસમાંથી એટલીસ્ટ 8 માણસ એકવાર બેક પેઇનનો અનુભવ કરશે. અને WHOના ગ્લોબલ બર્ડન ઓન બેક પેઇન ડેટાને તમે જુઓ તો આજે 2025માં 600 થી 700 મિલિયન લોકો વર્લ્ડમાં બેક પેઇનથી સફર થઈ રહ્યા છે અને એ આંકડો 2050માં 800 થી 900 મિલિયન ક્રોસ કરી જશે. જેનું ફિઝિકલ, ઇકોનોમિકલ, સોશિયલ ઇમ્પેક્ટ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઘણી જ વધારે છે. ઓન અ લાઇટર નોટ, અત્યારની વોર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વાત કરીએ તો અમેરિકામાં દરેક જાતના પેઇન પાછળ થતું ઇકોનોમિક બર્ડન ધારો કે $600 બિલિયન છે, જે અમેરિકાના ડિફેન્સ બજેટની નજીક અને વર્લ્ડના ડિફેન્સ બજેટથી ઘણું વધારે છે. વર્લ્ડના ઘણા બધા કન્ટ્રીના ડિફેન્સ બજેટ કરતાં એ વધારે છે. આવી ગ્લોબલ ઇમ્પેક્ટ છે. હવે પ્રી હિસ્ટોરિક એરાની વાત કરીએ ને તો ત્યારે લોકો શિકાર પર જતા, લોકો નેચરની વચ્ચે ટાઈમ સ્પેન્ડ કરતા, ચાલતા, દોડતા અને સતત એક્ટિવ રહેતા. એમાંથી ઔદ્યોગિક એરા આવ્યો એટલે લોકો મશીન પર ડિપેન્ડ થઈ ગયા. એમાંથી આઈટી અને સોફ્ટવેરનો એરા આવ્યો એટલે લોકો બેઠા થઈ ગયા, એક ચેર ઉપર બેઠાડું જીવન. અને એમાંથી હવે આવ્યું એઆઈ, એમાં હાથે નથી હલાવવાના, ખાલી મગજથી વિચારવાનું છે. એટલે કમ્પ્લીટ સ્થિર થઈ ગયું જીવન. એટલે જે શરીર આપણું મુવમેન્ટ અને ગતિ માટે બનેલું હતું એ ટોટલ સ્થાયી થઈ ગયું, જેની ઇમ્પેક્ટ આપણી સ્પાઇન ઉપર આવી. સો કમ્પ્યુટર ટેકનોલોજી, AI have no doubt jacked up our efficiency and productivity, but have also invited many health hazards for all of us as a user. 10 કલાક બેસવાનું, 6 કલાક કમ્પ્યુટર, 4 કલાક મોબાઈલ, બેઠાડું જીવન એ કમ્પ્લીટલી આજના જમાનામાં ગરદન અને કમરના દુખાવાનું મુખ્ય કારણ બનીને રહી ગયું. બરાબર. વોટ આર ધી મોસ્ટ કોમન પ્રોબ્લેમ્સ? બેક પેઇનમાં કયા ટાઈપના ઇશ્યુઝ લોકોએ સિરિયસલી લેવા જોઈએ? સૌથી વધારે કોમન પ્રોબ્લેમ્સ ક્યાં હોય છે? બેકમાં સૌથી વધારે પ્રોબ્લેમ જો બેકનું કોઈ સ્ટ્રક્ચર આપણને આપતું હોય ને તો એ ગાદી છે, ડિસ્ક. દરેક મણકાની વચ્ચે ડિસ્ક હોય. ડિસ્ક એટલે એક એવું સ્ટ્રક્ચર છે જેના સેન્ટરમાં જેલ હોય અને બહાર એનું કવરિંગ હોય. દેટ જેલ ઇઝ ન્યુક્લિયસ પલ્પોસસ એન્ડ આઉટર કવરિંગ ઇઝ એન્યુલસ ફાઇબ્રોસસ. એનું કામ જ છે કુશનિંગ. ડે ટુ ડે લાઈફમાં તમારા લાઈફમાં ડેઇલી મૂવમેન્ટમાં થતા નાના મોટા દરેક જર્કને પોતાની અંદર એબ્સોર્બ કરે છે. પણ એ એબ્સોર્બ કરવાની પ્રક્રિયા દરમિયાન પોતે ડેમેજ થાય છે અને એક સમય એવો આવે છે કે એ પોતે આપણને હેરાન કરે છે. એટલે બેકના અલગ અલગ સ્ટ્રક્ચર હોય. તમે બેકને જુઓ તો કોઈનામાં મણકો ઇન્વોલ્વ હોય, કોઈનામાં ગાદી, કોઈનામાં ફેસેટ, કોઈનામાં લિગામેન્ટ, કોઈનામાં સ્નાયુ, કોઈનામાં અલાઇનમેન્ટ. એટલે એ બધા જ પૈકી ડિસ્ક ઇઝ ધ બિગેસ્ટ રીઝન ઓફ બેક પેઇન. એટલે 100 દર્દી હોય તો 80 દર્દીમાં ઇન્ટરવર્ટેબલ ડિસ્ક ઇન્વોલ્વ હોય અને બાકીના 20માં ઇન્ટરવર્ટેબલ ડિસ્ક પ્લસ અધર સ્ટ્રક્ચર ઇન્વોલ્વ. એટલે ડિસ્ક ઇઝ સમવેર ઇન્વોલ્વ ઇન ઓલ ધ પેશન્ટ્સ. બરાબર. તો આ સ્પાઇનલ રિલેટેડ પ્રોબ્લેમ્સ ડાયગ્નોઝ કેવી રીતે થાય? ખબર કેમ પડે કે આ સ્પાઇનનો પ્રોબ્લેમ છે? બેક પેઇન ઘણા બધાને થતું હોય, ઘણા બધા અલગ અલગ રીઝન્સથી લોકો કાં તો કોઈ ઘરગથ્થુ ઉપચાર કરતા હોય, કોઈ લોકલ ડોક્ટર્સ પાસે જતા હોય, પણ ખબર કેમ પડે કે આ સ્પાઇનનો પ્રોબ્લેમ છે, આ કોઈ નોર્મલ પ્રોબ્લેમ નથી? પહેલાં હું તમને કોઝિસ આપી દઉં, રીઝન્સ કે કેમ સ્પાઇનના પ્રોબ્લેમ હોઈ શકે અને એમાંથી આપણા રિલેવન્ટ કયા છે. તો સૌથી પહેલું એક કોઝ છે સ્ટ્રક્ચરલ કોઝ, જેમાં મણકા ખસી જવા, ગાદી ખસવી, જન્મજાત ખોડખાપણ હોવી. બીજું છે ન્યુરોલોજીકલ કેસ, નવ દબાવી, સ્પાઇનલ કોડ દબાવો, નવ સુકાવું. ત્રીજું છે ઓટો ઇમ્યુન ઓર ઇન્ફ્લેમેટરી કોઝ, એન્કાલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, રિમેટોઇડ આર્થરાઇટિસ. ચોથું છે મેટાબોલિક, વિટામિન ડેફિશિયન્સી, હોર્મોનલ ઇમ્બેલેન્સ. પાંચમું છે ઉંમર. છઠ્ઠું ઇન્ફેક્શન, કેન્સર, એક્સિડન્ટ, ઇન્જરી. સાતમું અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાઇફસ્ટાઇલ અને પોસ્ચર. આપણા ઉઠવા બેસવાની પદ્ધતિ, 2 વ્હીલર 4 વ્હીલરની પદ્ધતિ, કામ કરવાની પદ્ધતિ, ફૂટવેર, મેટ્રેસ, સ્ટ્રેસ, ન્યુટ્રિશન પેટર્ન, આ આખી પદ્ધતિ. એટલે વર્લ્ડમાં આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર 1 રીઝન છે લાઇફસ્ટાઇલ અને પોસ્ચર. બરાબર. હવે એને ડાયગ્નોસિસ કરવા માટેની વાત કરીએ તો વી હેવ ટુ ગો થ્રુ ધ જર્ની. સૌથી પહેલું છે ડિટેલ્ડ હિસ્ટ્રી ઓફ ધ પેશન્ટ. આપણી પાસે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે પેશન્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. ધેન કમ્સ ક્લિનિકલ એક્ઝામિનેશન, ધેન સ્પેશિયલ ટેસ્ટ,
રેડિયોલોજીકલ પેથોલોજીકલ ટેસ્ટ અને આ બધા પરથી ડિરાઈવ થાય કે પેશન્ટનું કયું સ્ટ્રક્ચર ઇન્વોલ્વ છે બરાબર અને પછી એના પર એક્ઝેક્ટ આપણે ટ્રીટમેન્ટ કરીએ તો આપણને રિઝલ્ટ મળે. બરાબર આસામથી એક પેશન્ટ 10 કલાક દિલ્હીથી ટ્રાવેલ કરીને અમદાવાદ પહોંચે ત્યારે અમારી એટલી જવાબદારી બને છે કે એને અડધો કલાકનો ટાઈમ આપી અને એના ડિસિઝન મેકિંગમાં યોગ્ય ટાઈમ આપવું છે. એઝ અ ડૉક્ટર અને એઝ અ હ્યુમાનિટી પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે આજના સમયમાં ડૉક્ટરને પેશન્ટ માટે ટાઈમ આપવો ખૂબ જ જરૂરી છે. રાઈટ. આપણે ઘણી વાર સાંભળતા આવ્યું કે કોઈને સ્લીપ ડિસ્ક થઈ ગયું કે સાયટિકા, જ્યાં સુધી કોઈને ફેમિલીમાં ના થાય ત્યાં સુધી લોકો જાણવાનો પ્રયત્ન ન કરે કે આ છે શું, પણ આ એક બહુ વ્યાપક કન્ડિશન છે. તો શું છે, થોડું એને ડીકોડ કરીએ. સ્લીપ ડિસ્ક સમજવા માટે આપણે સ્પાઇનને સમજીએ. હ્યુમન સ્પાઇન હેઝ ગોટ 33 વર્ટેબ્રા. બરાબર. સર્વાઇકલ 7, અપર બેક 12, લંબર 5 એન્ડ સેક્રોકોક્સિજિયલ 9. એટલે આટલા મણકાઓ છે, 33 મણકાઓ છે. એ દરેક મણકાની વચ્ચે એટલે કે વર્ટેબલ બોડીની વચ્ચે ડિસ્ક હોય, ઇન્ટરવર્ટેબલ ડિસ્ક એટલે ગાદી. જેમ આપણે ડિસ્કસ કર્યું, ગાદીના સેન્ટરમાં જેલ હોય, બહાર એનું કવરિંગ હોય. બરાબર. ડે ટુ ડે લાઈફમાં જ્યારે આપણા પોસ્ચર ખોટા જાય ત્યારે ડિસ્ક ઉપર લોડ આવે. ડિસ્ક એની ઓરિજિનલ જગ્યા પરથી પાછળની સાઈડ બલ્જ થવાની સ્ટાર્ટ થાય, બોડીમાં પાછળની સાઈડ. બરાબર. સૌથી પહેલા લિગામેન્ટને ટચ કરે ત્યારે માઇનર બેક ઇશ્યુ સ્ટાર્ટ થાય. બરાબર. એ પોઈન્ટ ઉપર આપણે નિગ્લેક્ટ કરીએ છીએ ત્યારે એ દબાણ ખાલી લિગામેન્ટ સુધી ના રહેતા ડિસ્કનું જેલ બલ્જ થઈ નર્વ પર પ્રેશર કરે. બરાબર. અને નર્વ ઉપર પ્રેશર કરે એટલે ન્યુરોલોજીકલ સિમ્પટમ આવે. બરાબર. નાઉ લેટ મી એક્સપ્લેન યુ ન્યુરોલોજી. ન્યુરોમાં ટોપ ઉપર બ્રેઇન છે, પછી સ્પાઇનલ કોર્ડ અને એમાંથી નર્વ્સ નીકળે. તો કમરમાંથી પગમાં આવતી અને આપણા શરીરની સૌથી લાંબામાં લાંબી અને મોટામાં મોટી નર્વ છે સયાટિક નર્વ. બરાબર. એટલે જ્યારે કમરના મણકા વચ્ચેની ડિસ્કનું જેલ ઓરિજિનલ જગ્યા પરથી ખસી અને નર્વ પર પ્રેશર કરે અને એમાં સયાટિક નર્વ પર પ્રેશર કરે, એના કારણે કમરથી લઈ બટકથી લઈ અને પગ સુધી જે સિમ્પટમ્સ આવે એને સયાટિકા કહેવાય. જેમાં પેઇન આવી શકે, ખાલી ઝંઝાટી થાય, હેવીનેસ લાગે, ઊભા રહેવામાં ડિફિકલ્ટી આવે, ચાલવામાં ડિફિકલ્ટી આવે. આખી કન્ડિશનને સયાટિકા કહેવાય. બરાબર. સો સ્લીપ ડિસ્ક એ કોઝ છે અને સયાટિકા એ સિમ્પટમ છે. બરાબર. ઓકે. તો એનો ઇલાજ શું? સાયટિકાનો ઇલાજ શું? સ્લીપ ડિસ્કનો ઇલાજ શું? સ્લીપ ડિસ્કનું એક વખત પ્રોપર ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા અને જરૂર પડે ત્યાં MRI દ્વારા ફાઇનલ ડિમાર્કેશન કરવું પડે કે L4 L5 કે L5 S1ની સ્લીપ ડિસ્ક થઈ છે કે ડિસ્ક બલ્જ થઈ છે અને સયાટિક નર્વ પર પ્રેશર કરે છે. એટલે આપણે રૂટ કોઝ એનાલાઇઝ કર્યા પછી હવે વર્લ્ડમાં એટલી સરસ ટેકનોલોજી આવી ગઈ છે જે 2007થી અમદાવાદમાં આપણે વાપરીએ છીએ. 61,000 પેશન્ટના ઓપરેશન બચેલા છે, જેને કહેવાય છે સ્લીપ ડિસ્ક રિવર્સલ અથવા તો નોન સર્જિકલ સ્પાઇનલ ડીકોમ્પ્રેશન સિસ્ટમ. બરાબર. જેમાં કમ્પ્યુટર સોફ્ટવેરના ગાઈડન્સથી મિકેનિકલ ડિવાઇસના માધ્યમથી L4 L5 અથવા L5 S1ના વર્ટેબલ બોડીને ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે. એનાથી જે નેગેટિવ પ્રેશર જનરેટ થાય એ ડિસ્ક બલ્જને સ્લાઇટ રિવર્સ કરે. ડિસ્ક બલ્જ રિવર્સ થાય એટલે સયાટિક નર્વ પર જે પ્રેશર હતું એ ઘટી જાય, એટલે નર્વનું ડેમેજ આગળ વધતું અટકે અને બોડીની પોતાની સેલ્ફ હિલિંગ કેપેસિટી પણ અમેઝિંગ છે. તમે ફેક્ટર રિમૂવ કરો છો એટલે સયાટિક નર્વનું પોતાનું હિલિંગ સ્ટાર્ટ થાય. બરાબર. સો સ્લીપ ડિસ્ક રિવર્સલ વિથ સેગમેન્ટલ સ્પાઇનલ ડીકોમ્પ્રેશન. તમને ખરેખર સરપ્રાઇઝ લાગશે, એ લેવલની ટેકનોલોજી હવે આપણે યુઝ કરીએ છીએ કે આપણે ચૂઝ કરી શકીએ કે L5 S1 જ ટ્રીટ થશે, બાકી બધાને માઇનર ઇફેક્ટ થશે પણ મેજર ફોકસ L5 S1 પર આવશે. એટલું સેગમેન્ટલ પ્રિસિઝન હવેના ટાઈમમાં આવી ગયું છે. બરાબર. એટલે એક બાજુ લોકોની લાઇફસ્ટાઇલના હિસાબથી પ્રોબ્લેમ્સ પણ એટલે એડવાન્સ થવા માંડ્યા છે અને બીજી બાજુ ટેકનોલોજી પણ એડવાન્સ થવા માંડી છે, એટલે લોકોને આ જાણ થવી ખૂબ જરૂરી છે. તમારી પ્રેક્ટિસ કેટલા વર્ષથી યુ હેવ બીન એક્ટિવલી ટ્રીટિંગ પેશન્ટ્સ? 20 વર્ષ. અમદાવાદમાં. ઓકે. સો આજથી 15 વર્ષ પહેલાનો સિનારીઓ જોઈએ અને અત્યારનો સિનારીઓ જોઈએ. વોટ આર ધોઝ મેજર ડિફરન્સીસ કે આજથી 15 વર્ષ પહેલાં કયા ટાઈપના પેશન્ટ્સ આવતા, તેમનો પ્રોબ્લેમ શું હતા અને અત્યારે પેશન્ટ્સ કેવી રીતે ચેન્જ થયા, એજ ગ્રુપ, લાઇફસ્ટાઇલ, એમાં તમને શું તફાવત જોવા મળે છે? એક ડેટા છે અમારો કે 2007માં જ્યારે અમે મિશન હેલ્થ ચાલુ કર્યું ને ત્યારે 45 to 75 યર એજ ગ્રુપના નેક પેઇન અને બેક પેઇનના હાઈએસ્ટ પેશન્ટ આપણે જોતા હતા. બરાબર. ફાસ્ટ ફોરવર્ડ ટુ 2026 45 to 65ના પેશન્ટ્સ તો આવે જ છે, પણ આજે એ લોકોને પણ ઓવરટેક કરી અને 25 to 45નું એજ ગ્રુપ સ્પાઇનના પ્રોબ્લેમને રહીને આવી રહ્યું છે. સો એના પરથી શું ડિરાઈવ થાય છે? એજ ઇઝ નોટ ધ ફેક્ટર વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ ઇશ્યુઝ. રાઈટ. વોટ ઇઝ રિસ્પોન્સિબલ ઇઝ ટુડેઝ લાઇફસ્ટાઇલ એન્ડ પોસ્ચર. રાઈટ. અને ધેટ ઇઝ ધ કલ્પ્રિટ જેના લીધે યુથમાં આજે 80 વર્ષના ઘરના દાદા નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, જ્યારે 32 યરનો ગ્રાન્ડસન
જે આઈટી પ્રોફેશનલ છે એ સિવિયર ગરદનના દુખાવાથી પીડાઈ રહ્યો છે. ટ્રુ. બીજો એક શોકિંગ ટ્રેન્ડ અમે જોયો કે પહેલા 20 વર્ષ પહેલા કમરના દુખાવાનું પોપ્યુલેશન ગરદનના દુખાવા કરતાં ઘણું વધારે હતું. આજે 26માં ગરદનનો દુખાવો ઓવરટેક કરી અને કમરના દુખાવાને પેરેલલ આવીને ઊભો છે. એટલે નંબર્સ બંનેના પેરેલલ થવા માંડ્યા, જેનું મુખ્ય કારણ આપણે બધા જાણીએ છીએ મોબાઈલ ફોન. મોબાઈલની વાત કરીએ, મેં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોયો હતો કે તમે જ્યારે મોબાઈલ યુઝ કરતા હોય અને તમે એક હાથમાં મોબાઈલ રાખો તો એને કારણે તમારી જે આ ટચલી આંગળી છે એમાં એક ખાડો પડી જાય. અને પછી મેં જોયું તો જ્યારે તમે આ આંગળી ભેગી કરો ત્યારે તમને ખબર પડે કે આ આંગળી સ્ટ્રેટ છે બિકોઝ આઈ યુઝ માય ફોન ઇન ધી રાઇટ હેન્ડ, અને અહીંયાથી એક નાનો એવો ખાડો પડે છે. મતલબ ઇટ ઇઝ મેકિંગ અ પરમનન્ટ ચેન્જ ઇન માય બોડી. ક્યાંક તો સ્ટ્રક્ચરમાં પરમનન્ટ ચેન્જ મોબાઈલને કારણે આવ્યો છે. તો આવા મોબાઈલને કારણે થતા ડેમેજિંગ ચેન્જીસ કયા બોડીમાં? સો બહુ સરસ ટર્મિનોલોજી પર અમે વિડીયો પણ બનાવતા હોઈએ છીએ અને દરેકે સાંભળવું જરૂરી છે. ટેક્સ નેક સિન્ડ્રોમ, ટેક્સ હેન્ડ સિન્ડ્રોમ, ટેક્સ થમ્બ સિન્ડ્રોમ. ટેકનિકલી હું સિમ્પલ સાયન્સ સમજાવું. અત્યારે આપણા બંનેનું નેક ન્યુટ્રલ છે, એમાં ગરદનના મસલ્સને 25 ન્યૂટન વર્ક કરવું પડે છે. હવે ધારો કે હું મોબાઈલ પર કામ કરી રહ્યો છું ફોરવર્ડ બેન્ડિંગમાં, તો એ પોઝિશનમાં આપણા નેકના મસલ્સને 60 ન્યૂટન ફોર્સ લાગે છે. હવે ધારો કે વેઇટની ટર્મ્સમાં વાત કરીએ તો મારું નેક ન્યુટ્રલમાં છે તો 7 to 10 પાઉન્ડ વેઇટ બેર કરે છે, એનું વેઇટ એટલું છે. બરાબર. જેવો હું ફોરવર્ડ અપ ટુ 60 ડિગ્રી બેન્ડિંગમાં કામ કરું છું ને એટલું થાય જ છે તમે કામ કરો મોબાઈલ, તો એ ટાઈમે એ વેઇટ અપ ટુ 40 to 50 પાઉન્ડ. એટલે તમને પર્સ્પેક્ટિવ આપું તો એક 7-8 વર્ષના બાળકને તમારા ગરદન પર 6 કલાક બેસાડી દીધો હોય તો કેટલો ફોર્સ લાગે, એટલો ફોર્સ ગરદન પર લાગે છે ફોન યુઝ કરવાથી. હા, કારણ કે તમે એને માણસને ખ્યાલ જ નથી રહેતો. એ જ્યારે સ્ક્રોલ કરવાનું ચાલુ કરે છે કે કોઈ સબ્જેક્ટમાં એ ઇન્વોલ્વ થઈ જાય છે. લોકો રોજ મિનિમમ 4-6 કલાક વાપરતા હશે આરામથી, જેના કારણે ગરદનના સ્નાયુની પ્રોબ્લેમ, ગરદનના નેચરલ કવનો પ્રોબ્લેમ, અપર બેકનો પ્રોબ્લેમ, સર્વાઇકલ હેડેક, ગરદનની ગાદીનું નવ પરનું પ્રેશર, આ બધું ભેગું થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણે બધાને આપવો જોઈએ કે આપણે ઉપર જોતા થવું જ પડશે. ધારો કે આપણે ઊભા છીએ તો બેઠા છીએ અત્યારે આખો દિવસ નીચે બેસીને કામ કરતા હોઈએ તો આપણે ઉપર જોવાની પહેલ કરવી પડશે. અને એક મુમેન્ટ જે હું તમને પણ અત્યારે સજેસ્ટ કરીશ, 2 આંગળીને ગરદન પર રાખી દો અને ધીરેથી ઉપરની તરફ જુઓ. અને એ મુમેન્ટ ખૂબ સ્લો હોવી જોઈએ. બહુ સરસ, તમારી મુમેન્ટ પણ પરફેક્ટ છે. અને એને પાછા ન્યુટ્રલમાં આવો. પરફેક્ટ. ફરીથી ઉપર જુઓ અને ન્યુટ્રલમાં આવો. આ મુમેન્ટ આપણે દિવસમાં મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ 8 થી 10 વાર કરતા રહેવું જોઈએ, જેથી કોન્સ્ટન્ટ ફોરવર્ડ બેન્ડની ઇફેક્ટને આપણે ન્યુટ્રલાઇઝ કરવાનો ટ્રાય કરીએ છીએ. બીજું, લાંબો સમય મોબાઈલ વાપરીએ તો મોબાઈલને થોડો આઈ લેવલ પર રાખી દેવાનો. હવે મોબાઈલ સ્ટેન્ડ ને બધી ટેકનોલોજી આવે જ છે, જેનાથી નેકને કોન્સ્ટન્ટ બેન્ડ આપણે ના રાખવું પડે. રાઈટ. ડૉક્ટર, આઈ વોઝ બ્લોન વેન યુ ટોલ્ડ મી ધીસ ફિગર કે માથા પર તમે 5-6 વર્ષનું બાળક બેસાડ્યું હોય એટલું વજન ખાલી મોબાઈલ યુઝ કરવાથી આવે છે. આવું તો કેટલું બધું ભારતમાં લોકો કરે છે જેનો લોકોને કોઈ આઈડિયા જ નથી કે બોડી પર કેટલું પ્રેશર આવતું હશે. એટલે આપણે ઘણીવાર જોતા હોય કે કોઈ બાઇક ચલાવતા આવી રીતે ફોન પર વાતો કરતા હોય, કોઈ ગાડી ચલાવતા ફોન પર વાત કરતા હોય, કોઈની ગાડી ચલાવવાની પેટર્ન અલગ હોય, કોઈ સૂતા મોબાઈલ યુઝ કરતા હોય, કોઈ બેડ પર બેઠા લેપટોપ પર કામ કરતા હોય. એટલે આપણે આપણા બોડીને કેટલું લાઇટલી લઈએ છીએ અને એવી હરેક મુવમેન્ટ જે નેચરલ નથી એ બોડી પર કેટલું પેઇન અને કેટલું પ્રેશર આપે છે. થોડી એની વાતો કરીએ. એટલે આખા સબ્જેક્ટને બોડી મિકેનિક્સ કહેવાય. સ્ટેટિક પોસ્ચર અને ડાયનામિક પોસ્ચર બંને પર ધ્યાન આપવું જરૂરી છે. મિશનલનો એક સરસ પ્રોગ્રામ છે એર્ગોનોમિક્સ, જેની અંદર આપણે ટ્રેનિંગ આપીએ છીએ હાઉ ટુ સીટ, સ્ટેન્ડ, વોક, ડ્રાઈવ, લિફ્ટ, શિફ્ટ, પુશ, પુલ, 24 hours હાઉ વન શુડ બી ટેકિંગ કેર ઓફ ધ સ્પાઇન. કઈ રીતે ઓફિસમાં કામ કરવું, કઈ રીતે મોબાઈલનો ઉપયોગ કરવો, કઈ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો, કેન યુ ગિવ અસ સમ ટિપ્સ, સમ બેસ્ટ પોસ્ચર ટિપ્સ? આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ જો માણસ સાચું બેસતા શીખી જાય ને તો એને ક્યારેય બેક પેઇન ના થાય. કેવી રીતે બેસવું સમજીએ આપણે. એક પર્સપેક્ટિવ એવો છે કે જેમાં તમે કમ્પ્લીટલી રિલેક્સ બેઠા હો, જેમાં પોસ્ચર આખું રાઉન્ડેડ થઈ ગયું હોય, અને એક પર્સપેક્ટિવ એવો છે કે જેમાં તમે સ્ટ્રેટ મિલિટરીની જેમ બેસો, જે પ્રેક્ટિકલી 8 કલાક શક્ય નથી. ઇમેજિન એક એવી જોબ ડિફાઇન થયેલી હોય જેમાં તમારે 8 કલાક ટટ્ટાર બેસવાનું અને ઉપર સીસીટીવી લાગેલું હોય, ટટ્ટાર બેસો એટલો પગાર મળે, જેટલું પડે એટલો પગાર કપાય, તો પણ શક્ય નથી. કારણ કે આપણે જ્યારે આપણા કામમાં ઇન્ડલ્જ થઈએ છીએ ત્યારે ટેકનિકલી પોસ્ચર સેકન્ડરી થઈ જાય છે અને મેઇન વર્ક આપણું ફોકસ હોય. એટલે અમુક રૂલ્સ આપણે સમજી લઈએ. બેસતી વખતે ચેરની હાઇટ એડજસ્ટ કરવાની જેથી ફીટ પ્રોપરલી સપોર્ટેડ હોય. બટક્સ ચેરમાં સૌથી પાછળ લઈ જવાના. બરાબર. થોડીક વાર થશે કદાચ આપણે
સરકી જઈશું, પણ એને મેક શ્યોર કરવાનું કે બટક્સ, BBC એક ટર્મિનોલોજી યાદ રાખો, બટક્સ એટ ધ બેક ઓફ ધ ચેર, બરાબર. જેટલું બને એટલું પાછળ ટચ કરવાનું. હિપ અને નીના એંગલ ઇક્વલ રાખવાના 90 ડિગ્રી. બરાબર. ની કેન બી લોઅર દેન હિપ, બટ ની શુડ નોટ બી હાયર દેન હિપ. એટલે બહુ નીચી બેઠક તમને નહીં ખબર છે રાખવાની. પેલી બીન બેગ ને આવી હા, હા, બધી yes. સરસ મજાના Right. સોફા આવતા હોય છે સોફ્ટ છે Yes, બહુ, yes. એ બધું 10 મિનિટ માટે ચાલે, પણ લોંગ ટર્મ માટે સ્પાઇનને ખૂબ જ હાર્મ કરે છે. બરાબર. બીજું, તમે કમ્પ્યુટરને પણ ડેસ્ક ઉપર એ રીતે એડજસ્ટ કરો જેથી તમારા નેકનું ટુ મચ ફોરવર્ડ બેન્ડિંગ કે ટુ મચ બેકવર્ડ બેન્ડિંગ ના થાય. બરાબર. કમ્પ્યુટર અને તમારી આઈઝ વચ્ચે 1 આર્મ જેટલું ડિસ્ટન્સ મેન્ટેન કરો. રાઈટ. અને આ બધું કર્યા પછી પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ છે, યુ હેવ ટુ ચેન્જ યોર પોસ્ચર એવરી 30 મિનિટ્સ. બરાબર. there is a rule called as 30-30. 30 મિનિટ બેઠા તો 30 સેકન્ડ ઊભા થઈ ગયા, 30 મિનિટ ઊભા હો તો 30 સેકન્ડ માટે બેસી ગયા. તમે જ્યારે બેસીને ઊભા થાઓ છો ત્યારે તમારી ડિસ્ક અનલોડ થાય છે, અને ઊભા હો છો અને બેસો છો તો ફેસેટ અનલોડ થાય છે. અને ડિસ્કને પણ એના નરિશમેન્ટ માટે મૂવમેન્ટ જરૂરી છે. બરાબર. જેટલી મૂવમેન્ટ થશે એટલું તમારી ડિસ્ક હેલ્ધી રહેશે. બરાબર. આ જ રીતે કઈ રીતે લિફ્ટ કરવું, કઈ રીતે શિફ્ટ કરવું, કઈ રીતે રાતના સૂવું, કેવી મેટ્રેસ હોવી, આ બધા સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમેજિન કરો, માણસે 2009માં એક મેટ્રેસ વસાવી લીધી અને આજે 2026માં પણ એ જ મેટ્રેસ ચાલે છે. વચ્ચે ખાડો એ પડી ગયો અને એ જ મેટ્રેસ ચલાવે છે. દર વર્ષે કે 2 વર્ષે આઈફોન લોન્ચ થતો હોય તો માણસ લેતો નથી નવો. રાઈટ. તો મેટ્રેસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. 1/3 ઓફ લાઈફ વી સ્પેન્ડ ઓન મેટ્રેસ. સેમ વે ચેર, 1/3 ઓફ લાઈફ વી સ્પેન્ડ ઓન ચેર. મારા એક 30 વર્ષ સિનિયર ડૉક્ટર મિત્ર 30 વર્ષ પહેલાં ટેબલ અને ખુરશી લગાવીને પ્રેક્ટિસ ચાલુ કરી. 30 વર્ષ પછી પણ તમે એમને મળો તો ટેબલ તો લાકડું છે ત્યાંનું ત્યાં રહેશે, ખુરશી અંદર જતી રહી, સાહેબને ગોતવા પડે ક્યાં છે. સો ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ તમે કઈ ચેર ઉપર બેસો છો, કઈ મેટ્રેસ ઉપર સૂવો છો, કયો પીલો વાપરો છો. આ પાર્ટને જો આપણે કેર કરીએ તો ઘણા બધા પ્રોબ્લેમ પ્રિવેન્ટ થઈ શકે. બરાબર. મેટ્રેસ ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ બાય ધ વે. ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે કેવી મેટ્રેસ ચૂઝ કરવી. પીપલ આર ઓલવેઝ કન્ફ્યુઝડ. તમારા હિસાબથી બેસ્ટ મેટ્રેસ કેવી હોય? સો હું ક્રાઇટેરિયા Ergonomically. યસ હું ક્રાઇટેરિયા આપી દઉં. 3 ટાઈપની સ્ટ્રક્ચર અને સરફેસ આપણી પાસે અવેલેબલ હોય, સોફ્ટ, ફર્મ અને હાર્ડ. સો વી વોન્ટ ટુ ચૂઝ સમથિંગ ફર્મ. હાર્ડ ઇઝ લાઈક અવર ફ્લોર, કે આપણે જમીન પર સૂઈએ તો કેટલી કડક સ્ટ્રક્ચર હોય. રાઈટ. સોફ્ટ ઇઝ લાઈક ધોઝ ડનલોપ મેટ્રેસીસ. તમે 5 સ્ટાર હોટલમાં જતા હો અને અંદર સૂવો તો ગાદલાની અંદર આખા યસ. જતા રહો. સો વી ડોન્ટ વોન્ટ ટુ એન્કરેજ સોફ્ટ, વી ડોન્ટ વોન્ટ ટુ એન્કરેજ હાર્ડ, વી વોન્ટ ટુ એન્કરેજ સમથિંગ ફર્મ. ફર્મ મિનિંગ નેચરે આપણી સ્પાઇનમાં જાય કેટલા કર્વ આપ્યા છે? 4 કર્વ. ગરદનનો કોન્કેવિટી, અપર બેકની કોન્વેક્સિટી, લંબરની કોન્કેવિટી અને સેક્રોકોક્સિજિયલ રિજિયનની કોન્વેક્સિટી. સો સ્લીપ લાઈક યુ સ્ટેન્ડ. તમે ઊભા હો ત્યારે 4 કર્વ હોય તો તમે સૂવો સીધા સવાસન પોઝિશનમાં તો 4 કર્વ હોવા જોઈએ. સો મેટ્રેસની પણ ટેસ્ટ ડ્રાઈવ હોવી જોઈએ દોસ્ત. મેટ્રેસ કેન નોટ બી ઓર્ડર્ડ ઓનલાઈન. તમે મેટ્રેસ શોરૂમમાં જાઓ, એના પર 10 મિનિટ સૂવો, તમારા 4 કર્વ હળવા મેન્ટેન થયેલા છે સ્ટ્રેટ પોઝિશનમાં, અને એ તમે ફૂલફિલ કરે છે ક્રાઇટેરિયા, ત્યારે તમે એ મેટ્રેસનું સિલેક્શન આઈડિયલ કહેવાય. કંપની કોઈ પણ હોઈ શકે દોસ્ત. રૂનું ગાદલું પણ ચાલે. Right. અમારા ત્યાં એક પટેલ બ્રધર્સ હતા, 8 લાખના ગાદલા લાવ્યા હતા. મેં ખાલી 3000ના રૂના ગાદલામાં એમનો બેક પેઇન સોલ્વ કરાવડાવ્યો. હા. ઘોડાની પૂંછડીના ગાદલા વર્સિસ સિમ્પલ રૂનું ગાદલું. પણ એમાં બહુ જ જરૂરી છે એને રેગ્યુલરલી મેન્ટેન કરાવવું જોઈએ. True. ઈસવીસન 1980ની સદીમાં એ ગાદલું બનાવ્યું હોય અને પેઢી તો પેઢી એ જ ચાલ્યા કરે તો એ નહીં ચાલે. રાઈટ. સો વી નીડ ફર્મ સરફેસ. તમે કોઈ નવી મેટ્રેસ લેવા જાઓ તો યુ ટુ રિમેમ્બર ધીસ ફિગર્સ. ફર્મનેસ ડેન્સિટી ઓફ ધ મેટ્રેસ હેઝ ટુ બી મોર દેન 5 એન્ડ સોફ્ટનેસ ડેન્સિટી ઓફ ધ મેટ્રેસ હેઝ ટુ બી લેસ દેન 5. જે કોઈ પણ કંપની આ હોય પૂછી લેવાનું ખરીદતી વખતે. મળે જ છે, સ્કેલ હોય છે મેટ્રેસના બરાબર. કંપની પર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ કરીને જ બાય કરવાનું. ઇટ હેઝ ટુ બી ફર્મ. સેમ પીલો પણ ફર્મ હોવો જોઈએ. તમે સીધા સૂવો તો પતલો પીલો, પડખા પર સૂવો તો 2 પતલા પીલો, એટલે ગરદન આપણી ટિલ્ટ ના થાય. બરાબર. સૂવાના પોસ્ચર પર ધ્યાન રાખ્યું અને સૂવાની સરફેસ પર ધ્યાન રાખ્યું તો સવારે માણસ ઉઠશે ત્યારે ગરદન અને કમર એકદમ ફ્રેશ હશે. સુવાના પોસ્ચરમાં કોમન મિસ્ટેક્સ કઈ કરતા હોય લોકો? ઊંધા સૂઈ જાય એટલે ગરદન ટિલ્ટ રહે આખી રાત. 2 પીલો રાખે. ન રાખવા જોઈએ. ના રખાય ને. તમે આખો દિવસ વાંકા વળીને કામ કરો છો તો રાતના પણ ગરદનને કેમ વાંકી રાખવી? બરાબર. આપણો ગોલ અને ઓબ્જેક્ટિવ એવો હોવો જોઈએ કે રાત્રે ગરદનનું પોસ્ચર ન્યુટ્રલ હોવું જોઈએ. બરાબર. એના માટે જો સ્ટ્રેટ સુપાઇન સવાસન પોઝિશનમાં સૂઈએ તો પતલો પીલો,
અને પડખા પર સૂવો તો 2 પતલા ફોર્મ પી લો. બરાબર. ઘૂંટણની નીચે પણ ઓસીકું રાખી શકાય સીધા સૂવામાં, અને 2 ઘૂંટણની વચ્ચે પણ ઓસીકું રાખી શકાય પડખા પર સૂવામાં. બરાબર. યુ મેન્શન શવાસન. થોડી યોગાની અને એક્સરસાઇઝની વાત કરીએ. સ્પાઇન હેલ્થ માટે કયા ટાઈપની એક્સરસાઇઝીસ ડેઇલી બેઝિસ પર લોકોએ કરવી જોઈએ? યોગા ઇઝ ફેન્ટાસ્ટિક સાયન્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા વ્યક્તિએ કયા યોગા કરવા અને કયા ના કરવા. એક નોર્મલ વ્યક્તિ છે જેમ કે તમને કોઈ પ્રોબ્લેમ જ નથી તો તમે બધા જ યોગા કરી શકો છો. બરાબર. પણ જ્યારે પેશન્ટને સ્પેસિફિક પ્રોબ્લેમ હોય ત્યારે એને કેરફુલ રહેવું પડે. જેમ કે ગરદનની ગાદીનું નવ પર પ્રેશર હોય અને તમે શીર્ષાસન કરો તો એ વધારે. ટ્રુ. કમરનો મણકો આગળ ખસી જતો હોય અને તમે ભુજંગાસન કરો તો એ તકલીફ વધારે. સૂર્ય નમસ્કાર એક નોર્મલ વ્યક્તિ માટે ખૂબ જ સરસ મજાનું આસન છે, કારણ કે એમાં ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ બધા જ મુવમેન્ટ ઇન્વોલ્વ થાય છે, અને એ પણ એઝ રાઇટલી સેડ સનની સામે જ થવો જોઈએ. એટલે નોર્મલ વ્યક્તિ માટે બધા જ યોગા અપ્રોપ્રિએટ. રાઈટ. પણ જ્યારે પેશન્ટને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ છે તો એની કન્ડિશન પ્રમાણે એક લિસ્ટ બને કે આટલા યોગા એના માટે અલાઉડ છે ને આટલા યોગા એના માટે અલાઉડ નથી. બરાબર. હું અહીંયા જીમની પણ વાત કરીશ. બહુ સારું સાયન્સ છે, પણ ટેકનિકલી સાઉન્ડ એક્સરસાઇઝ થવી બહુ જરૂરી છે. બહુ વર્ષો પહેલા અમે એક કેમ્પેન કરેલું જે રેડિયોમાં બહુ ચાલ્યું હતું. ઓ માં મારી કમર. કમરના દુખાવામાં પહેલા યાદ આવે માં, અને પછી તરત જ મિશન હેલ્થ. આ કેમ્પેન વખતે અમે હાઈએસ્ટ સ્લીપ ડિસ્કના 20 to 40 યરના એજ ગ્રુપના યંગ બોયઝ ટ્રીટ કર્યા હતા. અને એ લોકો બધાની હિસ્ટ્રીમાં ક્યાંક ઇન્વોલ્વ હતું રોંગ જીમિંગ અથવા ડેડલિફ્ટ જેવી એક્સરસાઇઝ. ડેડલિફ્ટ બહુ સરસ કસરત છે પણ એટલી જ સેન્સિટિવ છે. એમાં તમારી સ્પાઇનનો કર્વ જો ફ્લેક્સ થઈ જાય અથવા માઇન્ડફુલ ના હોય અથવા ફોર્મ ના હોય અથવા તો એ કેપેસિટી ના હોય અને થોડું પણ અટેન્શન ગયું અને રોંગ મુવમેન્ટ થઈ, રાઈટ, તો સીધો માણસ મેજર સ્લીપ ડિસ્કમાં ફસાઈ શકે છે. રાઈટ. સો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે દરેક મુવમેન્ટ વેધર યુ નેમ ઇટ યોગા or whether you name it gym or whether you name it as a physio has to be done very carefully, scientifically, gently and with most appropriate postures. તો એનો બેનિફિટ પણ લઈ શકશું અને સેફટી પણ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. રાઈટ. જીમમાં મોસ્ટલી લોકો ફોર્મને સિરિયસલી નથી લેતા હોતા. જે નવું જીમિંગ સ્ટાર્ટ કરે ને કોઈ પણ ઇન્જરી ન થઈ હોય તો સ્ટાર્ટિંગમાં એ લોકોને એવું કેવું ઝડપથી વધારે ઉપાડી લો, જે ઈગો લિફ્ટિંગવાળી વાત છે. અને સ્પેશિયલી ડેડલિફ્ટમાં તો મેં મારી નજર સામે જોયેલું છે કે 17, 18 વર્ષના છોકરાઓ 100-150 કિલો ઉપાડવા માટે મહેનત કરતા હોય, કમ્પ્લીટલી કોમ્પ્રોમાઇઝડ ફોર્મ. રાઈટ. તો ફોર્મ જાણવું કેટલું જરૂરી છે એ અવેરનેસ આપણે લોકોના પોડકાસ્ટ દ્વારા પહોંચાડીએ કે તમે જીમિંગ સ્ટાર્ટ કરો ત્યારે ફોર્મની કઈ કાળજી રાખવી જોઈએ અને શું કામ રાખવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે વેન યુ સ્ટાર્ટ યોર જીમ જર્ની, ડોન્ટ બી અ વીકેન્ડ વોરિયર કે આજે રવિવારે જઈને મસ્ત કરી લીધું 5 દિવસ ખોવાઈ ગયા. એક કન્સિસ્ટન્ટ પ્લાન બનાવો. બિલ્ડ અપ વેરી ગ્રેજ્યુઅલી. નો યોર કેપેસિટી કે હું ફર્સ્ટ જ સ્ટાર્ટ કરી રહ્યો છું તો મારે મિનિમલથી જ સ્ટાર્ટ કરવું છે. મિનિમલ વેઇટ અને મિનિમલ નંબર ઓફ રિપીટેશન્સ, અને પછી એને ગ્રેજ્યુઅલી બિલ્ડ કરવાનું. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે જીમની દરેક એક્સરસાઇઝમાં. જ્યારે પણ મસલનું કોન્ટ્રેક્શન થાય, જેને કોન્સેન્ટ્રિક કોન્ટ્રેક્શન કહેવાય, એ ટાઈમે આપણે એક સ્પીડ હોઈ શકે. પણ જ્યારે તમે કોન્ટ્રેક્શનને રિલીઝ કરો છો, જેને એસેન્ટ્રિક રિલેક્સેશન ઓફ ધ મસલ કહેવાય, એ ટાઈમે રિલીઝ હેઝ ટુ બી વેરી સ્લો એન્ડ વેરી કંટ્રોલ્ડ, બિકોઝ અધરવાઇઝ યુ ઇન્જર યોર સેલ્ફ. પછી તમે બાયસેપ્સ કરતા હો કે તમે ડેડલિફ્ટ કરતા હો, ચેસ્ટ કરતા હો કે ટ્રાયસેપ્સ કરતા હો, કોન્ટ્રેક્શન હેઝ અ નેચરલ સ્પીડ અને રિલેક્સેશન હેઝ ટુ હેવ અ કંટ્રોલ્ડ એસેન્ટ્રિક જેન્ટલ રિલેક્સેશન ઇન ઓર્ડર ટુ અવોઇડ ઇન્જરી. બરાબર. પછી તમે દરેક વસ્તુ તમે લિફ્ટ કરો છો, શિફ્ટ કરો છો, ઓલવેઝ ટ્રાય ટુ બી ક્લોઝ ટુ ધ ઓબ્જેક્ટ. બરાબર. ટ્રાય ટુ બી ઇન ફ્રન્ટ ઓફ ધ ઓબ્જેક્ટ. પ્રિપેર યોર માઇન્ડ દેટ યુ આર ગોઈંગ ટુ લિફ્ટ સમથિંગ, એન્ગેજ યોર સેલ્ફ એન્ડ ધેન પાર્ટિસિપેટ. બરાબર. તમને ખબર છે જીમમાં પેલા લોકો પટ્ટો બાંધીને કસરત કરે છે, પણ મેજોરિટી લોકોને તમે એમ પૂછશો ને કે એની પાછળનું સાયન્સ શું છે તો નહીં ખબર હોય. રાઈટ. બહુ સરસ સાયન્સ છે, કોને વાપરવું એ પણ બહુ ક્લિયર છે. ફિઝિક્સમાં એક પ્રિન્સિપલ છે, હોરિઝોન્ટલ કમ્પ્રેશન ઓફ ધ કેવિટી રિઝલ્ટ્સ ઇન્ટુ વર્ટિકલ એલોંગેશન ઓફ ધ કેવિટી. એટલે તમારા ટ્રંક, એબ્ડોમન અને સ્પાઇન રિજિયનને તમે જ્યારે હેવી વેઇટ લિફ્ટ વખતે પટ્ટો બાંધો છો તો એની પાછળનું એ સાયન્સ છે કે તમે એને કોમ્પ્રેસ કરો છો, જે ડિસ્ટ્રેક્ટ કરીને એલોંગેટ કરે છે. જ્યારે તમે હેવી લિફ્ટ કરશો ત્યારે સ્પાઇન અને ટ્રંક ઉપર જે લોડ આવવાનો છે એને તમે ન્યુટ્રલાઇઝ કરવાનો ટ્રાય કરો. બરાબર. બરાબર. સો સાયન્સ ઇઝ ફેન્ટાસ્ટિક વેન અન્ડરસ્ટુડ એન્ડ યુઝ જ્યુડિશિયસલી. રાઈટ. ડૉક્ટર, મેં અમુક વિડીયોઝ જોયા છે
થોડી આના વિશે વધારે વાત કરીએ. મેં હું વિડીયોઝ જોયા છે, લોકો જિમમાં એક્સરસાઇઝ કરતા હોય ને સડનલી એક મસલ જે છે એ ઉપર ચડી જાય અને એક વિયર્ડ સીન આપણને જોવા મળે. આ ચેસ્ટના કેસમાં પણ મેં જોયું છે, બાઇસેપના કેસમાં પણ જોયું છે કે લોકો આઇસોલેટેડ એક્સરસાઇઝ કરતા હોય અને જરૂર કરતાં વધારે વજન ઉપાડી લીધું અને જેવું ફોર્મ કોમ્પ્રોમાઇઝ થાય, ભેગું મસલ છે એની જગ્યાએથી ખસીને બીજી જગ્યાએ જતું રહે. આ શું હોય ને પછી આનું સોલ્યુશન કેવી રીતે આવે? એટલે ઇટ્સ અ પ્યોર મસલ ઇન્જરી. હા, કાં તો એ સડન કોન્ટ્રેક્શન અથવા તો સડન લોડ માટે મસલ તૈયાર નહોતું અને તમે એને ફોર્સ આપ્યો, કાં તો એટલા નંબર ઓફ રિપીટેશન માટે મસલ તૈયાર નહોતું અને તમે રિપીટેશન કર્યા, જો જેથી કરીને પોપિંગ થાય. હવે મસલ ઇન્જરી કોઈ પણ ટાઈપની હોઈ શકે. મેજર ઇન્જરી ઇઝ ઇટ પેઇનફુલ? ઇટ ઇઝ સિવિયરલી પેઇનફુલ, પણ કઈ ઇન્જરી છે, ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, એના પરથી નક્કી થાય. અને there is something else, one more terminology we use in this field called as DOMS, that is delayed onset muscle soreness. ત્યારે તો તમે કરતા કરી લીધું અને તમને આ દેખાણું, પણ જે નથી દેખાણું એવા ડોમ્સ બહુ થાય. તમે એ દિવસના જીમિંગ પછી જે ઓવરવર્ક થઈ ગયું એની અમુક કલાકો પછી મસલ સોરનેસ ચાલુ થાય અને અમુક દિવસ પેશન્ટને બહુ જ હેરાન કરે. સો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. જીમ માટે મારું બહુ સ્ટ્રોંગ સજેશન છે, કરવું જ જોઈએ. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ ઇઝ ફેન્ટાસ્ટિક થિંગ ફોર એવરી વન. સે ફોર એક્ઝામ્પલ, બીઇંગ અ મેલ, when we start crossing 30 years, we have to start in resistance training, participate, કારણ કે મસલ લોસ થવાનો છે. બીંગ અ ફિમેલ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ફિમેલ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરશે તો એના મસલ માસ, લીન માસ, બોન માસ આ બધું મેન્ટેન થશે. રાઈટ. પણ આ બધું જ સાયન્ટિફિક અને એકદમ ગાઈડેડ થવું જોઈએ. અને આ જે ક્રેઝી યુટ્યુબ ફોલોઈંગ કે ઇન્સ્ટા ફોલોઈંગ છે એ પણ ના ચાલે. હું એવું કહીશ કે જે લોકો યુટ્યુબ કે ઇન્સ્ટા પર આપણને કંઈક ગાઈડન્સ આપે છે એમાંથી બે ટાઈપના પોપ્યુલેશન છે. એક માણસ સબ્જેક્ટ એક્સપર્ટ છે, જે થરલી રિસર્ચ છે, જે બોલે છે બહુ રિસ્પોન્સિબલી શીખવાડે છે. રાઈટ. અને એક માણસ આમ તેમથી ભેગું કરીને બોલાવે છે. બંનેના ઇન્ટેન્શન સારા છે, પણ જે સેકન્ડ કોમ્યુનિટી છે ને એ 10 એડવાઇસ આપે છે, એમાંથી ક્યાંક 2 આપણા માટે ખોટી પડી ગઈ ને તો એ આ બધું સાયન્સ જનરલાઇઝ ના કરી સાચી વાત શકાય. છે. દરેક બેક પેઇનમાં એક સેમ ટ્રીટમેન્ટ ના હોય અને દરેક બેક પેઇનનું સેમ કારણ પણ ના હોય. એ જ રીતે આ આખી જર્નીને આપણે એકદમ મેટિક્યુલસલી પ્લાન કરવી. રાઈટ. ડૉક્ટર, ઘણીવાર કોઈ ઇન્જરી આવે ત્યાર પછી જ્યારે એની રિકવરી ચાલતી હોય ત્યારે લોકોને એવું હોય કે કમ્પ્લીટ બેડ રેસ્ટ લેવાનો, બેડ પર પડ્યા રહે તો ફટાફટ રિકવરી આવે, આરામ કરવાનો. તમારું શું માનવું છે? સો કમ્પ્લીટ બેડ રેસ્ટ છે ને એના પોતાના અમુક નેગેટિવ ઇફેક્ટ્સ છે. ફોર એક્ઝામ્પલ, મસલ લોસ થાય, સ્પાઇનમાં સ્ટીફનેસ આવે, મેટાબોલિક ડિસ્ટર્બન્સીસ આવે, કાર્ડિયોવાસ્ક્યુલર ડીકન્ડિશનિંગ થાય, સ્ટ્રેસ અને એન્ઝાયટી બિલ્ડઅપ થાય, જીઆઈ ઇશ્યુઝ આવે. એટલે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરતાં હવે ટર્મિનોલોજી અમે કઈ એડવાઇસ કરીએ છીએ? રિલેટિવ બેડ રેસ્ટ, જેમાં પેશન્ટે મોસ્ટ આઈડિયલ પોઝિશનમાં રેસ્ટ પણ કરવાનો, પણ સાથે સાથે દર કલાકે 2 મિનિટ વોક કરી લીધું, વોશરૂમ જવા માટે જાતે ગયા, પાણી પીવા જાતે ગયા, એવું નાનું નાનું મુવમેન્ટ રાખી અને સિસ્ટમને થોડીક એક્ટિવ પણ રાખી. બરાબર. પણ ધેર આર ઇન્ડિકેશન્સ, જેમ કે સ્પાઇનમાં ફ્રેક્ચર થવું કે ન્યુરોલોજિકલ સ્ટ્રક્ચર, સ્પાઇનલ કોર્ડ કે નર્વ કોમ્પ્રોમાઇઝ થયા, એવી સિચ્યુએશનમાં કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો પડે. સો યોર સ્પાઇન ફિઝિયો ઓર યોર સ્પાઇન સર્જન, whomsoever you are consulting, is the right person to guide you on that. વર્ષો પહેલા કોઈ સાયન્સ નહોતું ને, ત્યારે જે 1 મંથ, 3 મંથ, 6 મંથ લોકોને બેડ રેસ્ટ કરાવવો પડતો હતો. પણ આજના ટેકનોલોજીના જમાનામાં જો ગાદી ખસી હોય ને એની માટે 3 મહિનાનો બેડ રેસ્ટ હોય, એના કરતાં સ્લીપ ડિસ્ક રિવર્સલથી જ આપણે ગાદીને રિવર્સ કરીએ અને જેન્યુઇન ઓર્ગેનિક રિઝલ્ટ ઓરિએન્ટેડ અપ્રોચથી કામ કરીએ, દેટ વિલ બી મોર હેલ્પફુલ. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ હિયર ઇઝ કે લોકો ફિઝિયોની ઇમ્પોર્ટન્સને હજી નથી સમજતા. જેટલી ઇમ્પોર્ટન્સ ફિઝિયોની વેસ્ટર્ન વર્લ્ડમાં છે એટલી લોકો અહીંયા નથી આપતા. લોકો એને ખર્ચો ગણે છે કે તમે લોકો ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જતા રહ્યા, કારણ કે લોકોનો પહેલો તો રસ્તો એ જ દેખાય કે ત્યાં જ જવાનું, હાડકાનો કે સ્નાયુનો પ્રોબ્લેમ છે, સૌથી પહેલાં ત્યાં જાય, એ દવાઓ લખી આપે કે એક્સરસાઇઝીસ ત્યાંથી સજેસ્ટ કરી આપે, પછી કે તમારે આ ફિઝિયોથેરાપીનો આખો કોર્સ કમ્પ્લીટ કરવાનો. હવે એમાં પર સિટિંગ કંઈક તો કોસ્ટ હોય ઓર પર વિઝિટ કંઈક તો કોસ્ટ હોય. હવે એ લોકોને ભારે લાગે છે ને, કારણ કે આ તો ખોટો ખર્ચો, ડૉક્ટર પાસે તો જઈ આવે આપણે, ત્યાર પછી ફિઝિયોવાળી જે ટ્રીટમેન્ટ છે ને કમ્પ્લીટ નથી કરતા, અનલેસ ઇટ બિકમ્સ વેરી સિવિયર, અને પછી ખબર પડે કે આના વગર છૂટકો જ નથી. તો ફિઝિયો માટેની અવેરનેસ કેવી રીતે ઇન્ડિયામાં વધારી શકાય? સો સૌથી પહેલાં તો હું જે પ્લેટફોર્મ પર બેઠો છું, આવા પ્લેટફોર્મના માધ્યમથી લોકો સુધી અવેરનેસ પહોંચાડવી જરૂરી છે. પણ બિઇંગ ઓન ધીસ પોઝિશન ઓફ વર્કિંગ ડે ઇન ડે આઉટ ઇન ફિઝિયોથેરાપી પ્રોફેશન, આ પ્રોફેશનને બહુ બારીકાઈથી મેં જોયું છે. ગજબનો પાવર છે આ પ્રોફેશન, ટ્રુ, એન્ડલેસ પોસિબિલિટીઝ.
તમે શરીરની કોઈ એવી સિસ્ટમ જ નથી કે જેમાં ફિઝિયોથેરાપીનો રોલ આજે ના હોય. યુ ટોક ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ or you talk of orthopedic, you talk of neurology, you talk of pediatric, you talk of geriatrics, you talk of sports, vascular, women's health, community, દરેક ફિલ્ડમાં ફિઝિયોથેરાપીનો રોલ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, દરેક મેડિકલ પ્રોફેશનલની પોતાની એક સ્ટ્રેન્થ છે. પણ તમે ફિઝિયોથેરાપી અને ઓર્થોપેડિકના પર્સપેક્ટિવ જો સમજો ને, તો જ્યારે ફ્રેક્ચર થાય છે ને, તો ઓર્થોપેડિકનો જ રોલ છે અને પછી ફિઝિયોથેરાપીનો રોલ આવે છે. પણ દેર આર સો મેની કોલ્ડ ઓર્થોપેડિક સિચ્યુએશન. ખભાના મસલમાં સોજો આવવો, ઘૂંટણમાં સ્પોટ્સ ઇન્જરી થવી, એન્કલનું ટ્વિસ્ટ થવું, ડે ટુ ડે લાઈફમાં ગરદન કમરમાં સમસ્યાઓ થવી, કે મેજર ગરદન કમરની ગાદી ખસવી, કે પેરાલિસિસ પછીનો. એટલે ફિઝિયોથેરાપીનો રોલ દરેક જંક્શન પર છે. અને જય, ફિઝિયોથેરાપી એક ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ તરીકે એવી ક્ષમતા ધરાવે છે કે પેશન્ટ પાસે ડિટેલમાં હિસ્ટ્રી, એક્ઝામિનેશન, સ્પેશિયલ ટેસ્ટ, એના અવેલેબલ રિપોર્ટ કરી એ તારણ સુધી પહોંચી શકે છે કે આ પેશન્ટ માટે આ મોસ્ટ યોગ્ય રિસ્પોન્સિબિલિટી છે. એટલે હવેનો એરા આઈ વુડ સ્ટ્રોંગલી સે ફિઝિયોથેરાપિસ્ટનો છે. પણ અગેન, ફિઝિયોથેરાપિસ્ટે એક ટીમમાં જે પણ મેડિકલ કમ્યુનિટી સાથે કામ કરવાનું છે, બી ઇટ ન્યુરોલોજિસ્ટ ઓર ન્યુરોસર્જન, બી ઇટ ઓર્થોપેડિક ઓર સ્પાઇન સર્જન ઓર સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન, એ દરેક સાથે સિંકમાં કામ કરવાથી પેશન્ટના બેનિફિટમાં હાઈએસ્ટ રિઝલ્ટ આપી શકાશે. સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ્સના ડાયગ્નોસિસમાં એમઆરઆઈનો શું રોલ? કારણ કે હવે લોકો વારંવાર એમઆરઆઈ કરતા થઈ ગયા છે. મેં મારા જ ફેમિલીમાં અમુક લોકોને જોયા છે કે કંઈ પણ પ્રોબ્લેમ ડૉક્ટર પાસે જાય, એમઆરઆઈ લખાયેલો આવે અને પછી રેડિયોલોજી સેન્ટરમાં જઈને એમઆરઆઈ કરીને આવે અને ખબર પડે કે એમાં તો એવું કંઈ છે નહીં. તો એમઆરઆઈનો રોલ શું? હવે પેશન્ટ જાતે આવી વાત કરતા થઈ ગયા છે કે ડૉક્ટર મને L4 L5 માં તકલીફ છે. એ લેવલ પર સેલ્ફ ડિસિઝન લેતા થઈ ગયા. બરાબર. એમઆરઆઈ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, પણ નોટ ઇન ઓલ કેસીસ. અમેરિકન જર્નલ ઓફ ન્યુરો રેડિયોલોજીનો ડેટા શું કહે છે ખબર છે? 50 વર્ષની ઉંમરના 100 દર્દીઓના એમઆરઆઈ કરાવો ને, તો 80 દર્દીઓમાં ડિસ્ક બલ્જ કે ડિસ્ક ડિહાઇડ્રેશન જોવા મળશે, પણ એને ક્લિનિકલી કોઈ સિમ્ટમ જ નથી. બરાબર. ઇવન લેન્સેટનો ડેટા એવું કહે છે કે બહુ જ સિવિયરિટી એમઆરઆઈમાં હશે પણ પેશન્ટને મિનિમમ તકલીફ છે, અને બહુ જ સિવિયર પેશન્ટને તકલીફ હશે પણ એમઆરઆઈમાં મિનિમલ પ્રોબ્લેમ છે. સો આખું શાના પર ડિરાઈવ થાય છે? પેશન્ટના બ્રેઇનનું પેઇન પ્રોસેસિંગ, નર્વની સેન્સિટિવિટી, મસલ ડિસફંક્શન ઓર મસલ ઇમ્બેલેન્સ, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે પોઈન્ટ પર આપણે પેશન્ટને અસેસ કરી રહ્યા છીએ એ પોઈન્ટ ઉપર એના સ્પાઇનના સેગમેન્ટ ઉપર કેટલું ઇન્ફ્લેમેશન, કેટલો સોજો છે. સો એમઆરઆઈ સ્ટ્રક્ચરને સ્ટડી કરે છે, જ્યારે ક્લિનિકલ એક્ઝામિનેશન ફંક્શનને સ્ટડી કરે છે. બરાબર. અને અમે બહુ સ્ટ્રોંગલી પેશન્ટને સમજાવીએ છીએ, અને અમારી ટીમની પણ ટ્રેનિંગમાં વારંવાર આ ડિસ્કશન થતું હોય છે કે વી હેવ ટુ ટ્રીટ પેશન્ટ, નોટ એમઆરઆઈ. બરાબર. પેશન્ટને સારવાર આપવાની છે, હા. એમઆરઆઈને સારવાર નથી આપવાની. રાઈટ. દેર આર ક્લિનિકલ ઇન્ડિકેશન જેમાં એમઆરઆઈ કરવું પડે તો કરાય. ઇટ્સ અ ગુડ ટૂલ, બટ નોટ ઇન એવરી કેસ દેટ ઇઝ કમિંગ ટુ યોર કન્સલ્ટિંગ રૂમ. જે રીતે પેશન્ટ જાતે હવે કહેતા થઈ ગયા છે કે અમે એમઆરઆઈ કરાવી લેવો છે સર, એવી રીતે મને લાગે છે ઘણીવાર પેશન્ટ સામેથી, કારણ કે હવે વાતો એવી થતી હોય કે સર આમાં ઇન્જેક્શન કંઈ થતું હોય તો જુઓ ને. લોકોને એવું છે કે ઇન્જેક્શનથી ટાર્ગેટેડ થેરપી મળે ને જે એરિયામાં ઇન્જેક્શન મારે એ એરિયામાં સોલ્યુશન આવવાનું સ્ટાર્ટ થઈ જાય, થેરપી સ્ટાર્ટ થઈ જાય, અને લોકો આડેધડ ઇન્જેક્શન લે છે, સ્પેશિયલી સ્ટેરોઇડના ઇન્જેક્શન્સ. તો એની જરા વાત કરીએ કે ક્યારે લેવું જોઈએ, ક્યારે ન લેવું જોઈએ, એની સાઇડ ઇફેક્ટ શું? આઈ હેવ ટુ એક્સપ્લેન ધીસ. સ્ટીરોઇડ ઇન્જેક્શન વિશેની આ વાત સાંભળ્યા પછી ઘણા બધા લોકો જીવનમાં આ નહીં લે. સૌથી પહેલાં સ્ટીરોઇડ કે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન સ્પાઇનમાં આપે, એનો ઓબ્જેક્ટિવ શું છે? સિમ્ટમ્સને માસ્ક કરવા અથવા તો ટેમ્પરરી એ એરિયામાં સોજો દુખાવો ઓછો કરવો. એની અસર ઓછી થાય એટલે પાછું આવવાનું છે. તો સૌથી પહેલું નુકસાન શું થાય છે? જે તમારું રૂટ કોઝ ત્યાંનું ત્યાં છે, ખાલી સિમ્ટમ માસ્ક થયા, અને એઝ અ રિઝલ્ટ ઓફ દેટ યુ વિલ ફીલ ફ્રી. તને વધારે ઇઝી લાગશે ને કે અત્યારે પેઇન છે જ નહીં, એટલે યુ વિલ સ્ટાર્ટ ડુઈંગ સમ મિસ્ટેક્સ. સેકન્ડ ઇઝ, દરેકમાં નથી થતું પણ અમુક પોઈન્ટ ધ્યાન રાખવા જરૂરી છે. જો સ્ટીરોઇડ ઇન્જેક્શન એપિડ્યુરલ સ્પેસમાં આપતી વખતે ડ્યુરલ થીકા ઉપર જો હિટ કરી ગયું તો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ લીક ચાલુ થાય. એના કારણે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઘટવાથી બ્રેઇન નીચેની તરફ આવે, એના કારણે મેનિન્જીસ અને વેઇન સ્ટ્રેચ થવાથી સિવિયર હેડેક ચાલુ થઈ જાય, ગીડીનેસ, ડિઝીનેસ, વોમિટિંગ.
જો ભૂલથી એ ઇન્જેક્શન કોઈ નવને હિટ કરી જાય તો નવને ડેમેજ થાય, સ્પાઇનલ કોર્ડને હિટ કરી જાય તો સ્પાઇનલ કોર્ડને ડેમેજ થાય, કોઈ આર્ટરીમાં પંક્ચર કરી જાય તો લોકલ એરિયામાં હેમરેજ થાય. અને બાય ચાન્સ આ બહારથી અંદર આપવામાં વસ્તુ છે એટલે ઓલવેઝ ઇન્ફેક્શનનો તો ચાન્સ રહે જ છે. અને આ વાત થઈ ઇન્જેક્શનની. સ્ટીરોઇડ ઓરલી લેવાથી પોસ્ટ કોવિડ અધરવાઇઝ સ્કિન માટે, અસ્થમા માટે એક બહુ જ ખરાબ પરિસ્થિતિનો ઉદ્ભવ અત્યારે થયો છે, વિચ ઇઝ કોલ્ડ એઝ એવીએન ઓફ હિપ, એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હેડ ઓફ ધ ફીમર, જેમાં હિપ જોઇન્ટનો ગોળો સુકાઈ જાય એઝ અ રિઝલ્ટ ઓફ સાઇડ ઇફેક્ટ ઓફ સ્ટીરોઇડ ટેકન ફોર લોંગ ટર્મ, જેને સ્ટીરોઇડ ઇન્ડ્યુસ કોએગ્યુલોપેથી કહેવાય. અને 18 વર્ષની યંગ દીકરી, 26 વર્ષનો યંગ દીકરો, એને હિપ રિપ્લેસમેન્ટ સજેસ્ટ કરવામાં આવે. ધેર આર ટેકનોલોજીસ જેનાથી અમુક સ્ટેજ સુધીના એવિયન ઓફ હિપ કન્ઝર્વેટિવલી ટ્રીટ કરી શકાય. બટ ધેર આર કેસીસ જેમાં સિવિયર એવિયન ડેવલપ થઈ જાય તો કદાચ ઓપરેશનની પણ જરૂર પડે. બટ મોરલ ઓફ ધ સ્ટોરી એ સાઇડ ઇફેક્ટ છે સ્ટીરોઇડની. રાઈટ. વેન યુ સે ટેકનોલોજી કેટલી એડવાન્સ થઈ છે આ કેટેગરીમાં? ખૂબ એડવાન્સ. અત્યારે ટેકનોલોજી એ આપણા માટે હ્યુમન લાઈફની ક્વોલિટી સુધારવા માટે વન ઓફ ધ બિગેસ્ટ આશીર્વાદ છે. ફોર એક્ઝામ્પલ, મિશન હેલ્થ ફોરફ્રન્ટમાં રહ્યું છે આ બધામાં. વર્લ્ડમાં જે નવી ટેકનોલોજી હોય એ ટચવુડ આજે મિશન હેલ્થમાં હોય. જો 2026માં કોઈ સારી ટેકનોલોજી ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન ફિલ્ડમાં ઇન્ડિયામાં કે વર્લ્ડમાં લોન્ચ થાય તો અમારો એવો પ્રયત્ન હશે કે 2026 પત્તા પહેલા એ ટેકનોલોજી મિશન હેલ્થમાં હોવી જોઈએ. અને કેવી ટેકનોલોજી? એટીઆરટી, એડવાન્સ ટિશ્યુ રિજનરેશન થેરાપી, જેનાથી કાર્ટિલેજ રિજનરેટ થાય. એનટીઆરટી, નર્વ ટિશ્યુ રિજનરેશન થેરાપી, જેનાથી સુકાયેલી નર્વ્સ એક્ટિવ થાય. એસટીઆરટી, સોફ્ટ ટિશ્યુ રિજનરેશન થેરાપી, જેનાથી ફાટેલું મસલ કે લિગામેન્ટ બહારથી રિપેર થાય. ઉબર 360, જેનાથી સ્પોર્ટ્સ પ્લેયરના રિફ્લેક્સ કે રિએક્શન ટાઈમિંગ ઇમ્પ્રૂવ થાય. રોબોટિક્સ, જેનાથી પેરાલાઇઝ પેશન્ટને શૂન્ય પાવર હોવા છતાં પણ જલ્દી ને જલ્દી પાછો ચાલતો કરી શકાય. હાર્ટ અને લંગની કેપેસિટી વધી શકે એવી થેરાપી, કે પછી બોન સ્ટ્રોંગ બની શકે એવી થેરાપી. સો આવી ટેકનોલોજીસ અત્યારે આપણે વર્લ્ડમાં આવી રહી છે ફિઝિયોથેરાપી રિહેબ ફિલ્ડમાં, અને પેશન્ટ માટે બહુ જ મોટું ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવાનું એક ઓબ્જેક્ટિવ બની રહ્યું છે. રાઈટ. હવે આપણે ન્યુરોલોજી પર આવીએ. ન્યુરોલોજીના સૌથી કોમન ઇશ્યુઝ તમને ક્યાં જોવા મળે છે પેશન્ટ્સમાં અત્યારે? મિશન હેલ્થમાં ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અમે હાઈએસ્ટ પેશન્ટ જે ટ્રીટ કરીએ છીએ બ્રેઇન સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, સ્પાઇનલ કોર્ડ પેથોલોજી, ગુલેનબેરી સિન્ડ્રોમ એન્ડ અન્ય પોલીન્યુરોપેથીસ, પાર્કિન્સન્સ ડિસીઝ, સેરિબેલર એટેક્સિયા, સેરેબ્રલ પાલ્સી, ડેવલપમેન્ટલ ડિલે, જેમાં બાળકને જન્મ વખતે બ્રેઇનમાં લોહી ઓછું પહોંચવાથી એનો જે આખું ડેવલપમેન્ટ ડિલે થાય એ. એટલે ટૂંકમાં બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, નર્વ અને મસલ ને લગતી વળગતી ટોટલ ન્યુરોલોજીકલ કન્ડિશનની ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન મિશન હેલ્થમાં થાય છે. બરાબર. ઓકે. સો now these are like very critical conditions. When you say neurology, it has something to do with your nerves and brain, right? એટલે લાઈફ ડિપેન્ડ થતી હોય લોકોની એના પર, કે બોલી શકશે કે નહીં, નોર્મલી ફંક્શન કરી શકશે કે નહીં, એ બધી વાતો આના પર ડિપેન્ડ થતી હોય. વોટ કાઇન્ડ ઓફ થેરાપીઝ આર અવેલેબલ? જ્યારે કોઈનું બ્રેઇન ફંક્શન નથી કરતું, કે કોઈને પેરાલિસિસ છે, કે કોઈને પાર્કિન્સન્સ છે, કે કોઈને બીજા બધા ન્યુરોલોજીના પ્રોબ્લેમ છે, વોટ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ્સ અપ ટુ વોટ લેવલ આર અવેલેબલ? સો એક હેન્ડ્સ ઓન ફિઝિયોથેરાપીનો કન્સેપ્ટ છે અને એક એડવાન્સ રોબોટિક રિહેબનો કન્સેપ્ટ છે. હેન્ડ્સ ઓન ફિઝિયોથેરાપી કાલે પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એક ફાઉન્ડેશન છે. આ પ્રકારના દરેક દર્દીને ફિઝિયોથેરાપિસ્ટે 1-on-1 જે મુવમેન્ટ કરાવવાની હોય છે, દેટ ઇઝ હેન્ડ્સ ઓન ફિઝિયોથેરાપી. બરાબર. નાઉ વી આર ટોકિંગ ઓફ રોબોટિક ન્યુરોફિઝિયો, રોબોટિક ન્યુરો રિહેબ. એ ખૂબ જ એડવાન્સ સાયન્સ છે. ધારો કે આપણે એક એવું પેશન્ટ લઈએ જેને બ્રેઇન સ્ટ્રોક થયું અને એના પગમાં શૂન્ય પાવર છે. સામાન્ય પરિસ્થિતિમાં આપણે એના પગમાં પાવર આવે ત્યાં સુધી રાહ જોવાનું, પછી એને ઊભો કરો અને પછી કદાચ 3-4 માણસના સપોર્ટથી ચાલતો કરો, અને એ રીતે ચલાવતા ચલાવતા જ્યારે એનું ઇન્ડિપેન્ડન્ટ બટ એબનોર્મલ ચાલવાનું આવે ત્યાં સુધી રાહ જુઓ. વર્સિસ લેગ્સ એન્ડ વોકિંગ રોબોટ, જેમાં આપણે પેશન્ટની ટ્રંકને સ્ટેબિલાઇઝ કરી, પેલ્વિસ સ્ટેબિલાઇઝ કર્યું, હિપની ફૂટ ઉપર અટેચમેન્ટ હોય, કમ્પ્લીટ સેફ આસિસ્ટન્સ સાથે હ્યુમન ફિઝિયોલોજીકલ વોકિંગ પેટર્નમાં પેશન્ટને ચલાવવાની પ્રેક્ટિસ કરાવવાની. અને જ્યારે આ પેટર્નમાં પેશન્ટને 100 વાર, 200 વાર, 300 વાર, 400 વાર, 1000 વાર ચલાવવામાં આવે ત્યારે એના બ્રેઇનની આખી સિસ્ટમ આ પેટર્નને રેકગ્નાઇઝ કરે છે. અલ્ટિમેટલી હું કે તમે ચાલીએ છીએ તો સોફ્ટવેર તો બ્રેઇન જ છે ને, કમાન્ડ સેન્ટર બ્રેઇન છે, એક્ઝિક્યુટિંગ પાર્ટ આપણી બોડી છે. તો આપણે આ કેસમાં બ્રેઇન ઇન્જરી પછી
મુવમેન્ટને બ્રેઇનમાં ફીડ કરી અને ઇવન વિથ ઝીરો પાવર પેશન્ટને જ્યારે રિપીટેશન કરાવીએ છીએ ત્યારે પેશન્ટ જલ્દીથી જલ્દી ચાલતું થાય. એના ફાયદા છે ઇન્ટેન્સિટી, ડ્યુરેશન, રિપીટેશન, ઓબ્જેક્ટિવલી મેજરેબલ ક્રાઇટેરિયાઝ, ઓડિયો વિઝ્યુઅલ ઇનપુટ્સ, કોગ્નિટિવ ઇનપુટ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, એઆઈ, સેફટી. એટલે ધારો કે એવું માનો કે બ્રેઇન સ્ટ્રોક પછી આ માણસ 12 મહિના પછી ચાલવાનો હતો, બરાબર. તો શક્ય છે 4 મહિનામાં જ ચાલવા માંડશે. હમણાં જ મારે બેલ્જિયમથી 10 વર્ષ જૂના બ્રેઇન સ્ટ્રોકનું એક પેશન્ટ મિશન હેલ્થ સુરતમાં મારા કન્સલ્ટિંગમાં મને મળ્યું, અને એ જે રીતે ચાલતું એન્ટર થયું ને, આપણને શું ફીલ થાય? દુનિયાના બધા જ રિસોર્સ એની પાસે હોવા છતાં પણ એ સખત એબનોર્મલ પેટર્ન સાથે, એસ્થેટિકલી પણ ખરાબ પેટર્ન, મિકેનિકલી પણ ખરાબ પેટર્ન અને બેલેન્સ વગરની પેટર્ન સાથે કેબિનમાં આવ્યો. જો આ વ્યક્તિને 10 વર્ષ પહેલા આવી કોઈ થેરાપી મળી હોત તો એ આજે સારું ચાલતું હોત. અને આજે અમારા માટે શું ચેલેન્જ થઈ ગઈ? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બટ પ્રેક્ટિસ ડઝ નોટ નો વેધર પ્રેક્ટિસ બીઇંગ પરફોર્મડ ઇઝ રાઇટ ઓર રોંગ. એટલે અમારે હવે એની જૂની પેટર્ન ભૂસવાની છે અને નવી પેટર્ન શીખવાડવાની છે. બરાબર. સો ધીસ ઇઝ ધ જર્ની વી હેવ ટુ બી. વેસ્ટર્ન વર્લ્ડમાં ને અહીંયા શું ફરક છે ન્યુરોથેરાપીઝમાં? એક છે ને ટ્રાન્ઝિશનલ કેર, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. વેસ્ટર્ન વર્લ્ડમાં શું થાય ખબર છે? પેશન્ટ જ્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થાય ને ત્યારે ઘરે એની પાસે સોશિયલ સપોર્ટ છે જ નહીં. એટલે ઘરે જતા પહેલા એટલીસ્ટ એને પાર્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવો જરૂરી છે. બરાબર. એટલે પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય અને ટ્રાન્ઝિશનલ કેરમાં એડમિટ થાય. બરાબર. જ્યાં આગળ એને 1 મંથ, 2 મંથ, 3 મંથ એની જરૂરિયાત પ્રમાણે ન્યુરો ફિઝિયોથેરાપી, ન્યુરો રિહેબ, ન્યુરો રોબોટિક્સ જેવી સ્થિતિ આપવામાં આવે અને એ ઘરે પહોંચે ત્યારે એટલીસ્ટ પાર્શિયલી એબલ હોય. બરાબર. પછી એ આઉટ પેશન્ટ બેઝ પર કે હોમ બેઝ પર કરે. આપણા ત્યાં ઓન ધ કોન્ટ્રરી સોશિયલ સપોર્ટ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે હોસ્પિટલથી પેશન્ટને ઘરે જ લઈ જાય. બરાબર. અને 6 મહિના સુધી એને હાઈએસ્ટ પેમ્પર કરવામાં આવે. 1.5 કલાક ફિઝિયોથેરાપિસ્ટ ઘરે જઈને કરાવે, એ બિચારો સારામાં સારું કામ કરતો હોય, પણ ખાલી હેન્ડને જ 1.5 કલાક જોઈએ છે, આખા બોડીને તો 3 કલાક 6 કલાક જોઈએ છે. અને ટેકનોલોજી નથી. તમે સારામાં સારા સોલ્જરને ઇન્ડિયન બોર્ડર પર સારામાં સારા હથિયારો વગર મોકલી દો તો એ બિચારો સોલ્જર શું કરી શકશે? એટલે આપણી આખી રિકવરી ડિલે થાય છે અને 6 મહિનાનો જે ગોલ્ડન પીરિયડ હોય છે એ જતો રહે છે. એન્ડ ધેટ ઇઝ વાય વી હેવ બ્રોટ ધીસ કન્સેપ્ટ ઓફ ન્યુરો રિહેબ ટ્રાન્ઝિશન સેન્ટર, જેમાં પેશન્ટ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને સીધો જ સેન્ટરમાં એડમિટ થાય. બરાબર. ત્યાં આગળ એને શૂન્ય પાવર સાથે રોબોટિક, ફિઝિયો, ટેકનોલોજીસ 3 કલાક 6 કલાક ખભા, કોણી, કાંડું, આંગળી, ગરદન, પીઠ, કમર, થાપા, ઘૂંટણ, પંજા દરેક પાર્ટને જસ્ટિફાઈ કરતું રિહેબ કરવામાં આવે. અને 2 થી 3 મહિનામાં એવું લેવલ અચીવ કરી લે પછી કાં તો એ ઘરેથી સેટઅપ પર અપડાઉન કરી શકે ઓપીડી બેઝ પર, અથવા એટલો બધો ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો હોય કે ઘરે ફિઝિયો જઈને પછી કરાવે તો ચાલે. બરાબર. એટલે વેસ્ટર્ન વર્લ્ડનું પુઅર સોશિયલ સપોર્ટ સિસ્ટમ એમના માટે આશીર્વાદરૂપ બને છે, જ્યારે આપણું સુપર સોશિયલ સપોર્ટ સિસ્ટમ ક્યાંક આપણા પેશન્ટની રિકવરીને ડિલે કરે છે. ધેટ ઇઝ વેર ધ કન્સેપ્ટ ઓફ ટ્રાન્ઝિશનલ ન્યુરો રિહેબ કેર ઇઝ લાઈફ ચેન્જ. હાઉ એક્સપેન્સિવ ઇટ ઇઝ? નથી બહુ ખર્ચો હોતો જાય, તમે ગણતરી કરો ને. અને સૌથી મોટો એડવાન્ટેજ શું જ ખબર છે? પહેલા 2 મહિના, 3 મહિના કે 6 મહિનામાં તો એને મેડિક્લેમમાં પણ મળવાનું છે. અચ્છા, મળે છે. મળે જ ને. બરાબર. એઝ પર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ગાઈડલાઇન ઓફ ઇન્ડિયા, પેશન્ટનું 24 અવરથી વધારે હોસ્પિટલાઇઝેશન કોઈ પણ સિરિયસ મેડિકલ કન્ડિશન કે સર્જિકલ પ્રોસેસ માટે હોય તો પેશન્ટને 2 મંથ, 3 મંથ, 6 મંથ અથવા તો 1 મંથ બિફોર પ્રોસિજર એનું પણ ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનનું રીએમ્બર્સમેન્ટ મળે છે. અલ્ટિમેટલી તમે સાયન્સ સમજો. કચ્છનું એક પેશન્ટ હતું અમારું, એને 8 વર્ષ 365 દિવસ ફિઝિયો કર્યું અને 1 મહિનો અહીંયા કર્યું. એના સનનો એટલો જ કોલ આવ્યો કે સાહેબ 8 વર્ષ વર્સિસ 1 મંથ. તમે વિચાર કરો, પેશન્ટ 12 મહિનામાં ચાલવાનું એના બદલે 4 મહિનામાં ચાલે તો 8 મહિનાના પેશન્ટના રિસોર્સ, ફેમિલીના રિસોર્સ, મેન અવર્સ, ડેડિકેશન, આખું ફેમિલી. હું એવું કહેતો હોઉં છું કે બ્રેઇન સ્ટ્રોક ડઝન્ટ હેપન ટુ પેશન્ટ, બ્રેઇન સ્ટ્રોક હેપન્સ ટુ અ ફેમિલી. કારણ કે આખું ફેમિલી એમાં ઇન્વોલ્વ થઈ જાય છે. 12 મહિનામાં જે ફેમિલી આમાંથી પરવારવાનું હતું એ 4 મહિનામાં પરવાર્યું, 8 મહિના બચી ગયા. 8 મહિનાની ફાઇનાન્શિયલ કોસ્ટ કોઈ ગણતરી જ નથી ને. પેલો માણસ ઓફિસ જતો થઈ ગયો, રાઈટ. એનાથી વધારે મોટું શું હોઈ શકે? What are the best neurological recovery stories that you have dealt with? એવું કહે છે બધા કે ડોક્ટરો માટે મિશન હેલ્થનું ન્યુરો સેન્ટર કે ફિઝિયો સેન્ટર ખૂબ ફેવરિટ છે. અને હું એવું માનું છું કે ડોક્ટર, ટીચર, આ બધી પોપ્યુલેશન બહુ પરફેક્શનિસ્ટ વાળી પોપ્યુલેશન હોય. દે આર વેરી પરફેક્શનિસ્ટ.
અને એમને પોતાના માટે કે પોતાના ફેમિલી માટે જો કોઈ મેડિકલ કેર લેવાની હોય તો દે વુડ ઓલવેઝ ચૂઝ બેસ્ટ. અને વી આર પ્રિવિલેજ કે ડૉક્ટર્સ એમના પોતાની જરૂરિયાતમાં મિશન હેલ્થને ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે. Right. હું તમને ડૉક્ટરની જ સ્ટોરી કહું. ડૉક્ટર અવંતિકા પોલ, યંગ MBBS ડૉક્ટર ફ્રોમ કોલકાતા, એક મેસિવ રોડ ટ્રાફિક એક્સિડન્ટ જેમાં એના પેરેન્ટ્સ એક્સપાયર થઈ જાય છે અને હર બ્રેઇન ઇઝ ગેટિંગ ડેમેજ સિગ્નિફિકન્ટલી. 18 મહિના પથારીમાં. કલકત્તાના ડૉક્ટરો કે ફિઝિયો પણ એની પાછળ એમનાથી બનતા બેસ્ટ પ્રયત્ન કરે છે. રિકવરી નથી આવતી જોઈએ એવી. અમદાવાદના એક બહુ જ સિનિયર ન્યુરોલોજિસ્ટ એને રિલેશનમાં છે અને સમજાવી અને અહીંયા લાવે છે. ફેમિલી જે બચેલા લોકો છે એની સિસ્ટર બધાનું એવું માનવું છે કે 18 મહિના પછી હવે શું રિકવરી થશે. અમદાવાદ આવ્યા પછી જે આપણે 6 hours to 8 hours a day વિથ વર્લ્ડ્સ બેસ્ટ ટેકનોલોજી અને હાઈલી સ્કિલ્ડ ટીમ એના પર કામ કરીએ છીએ. અને આજે ડૉક્ટર અવંતિકા એની પોતાની મેડિકલ કોલેજમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરે છે. વાહ, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ડૉક્ટર નૌશાદ, કચ્છ ભુજના રિનાઉન્ડ ન્યુરોલોજીસ્ટ, બ્રેન સ્ટ્રોક પછી વાચા ગુમાવી દે છે, શરીરની તાકાત ગુમાવી દે છે, સમજણ શક્તિ ગુમાવી દે છે. મિશન હેલ્થ સાયન્સ સિટીમાં આપણે એમને એડમિટ કરીએ છીએ. 2 થી 3 મહિના સિન્સિયર એમની મહેનત, ડેડિકેટેડ, અને અમારી ટીમની મહેનત. આજે એમની અપોઇન્ટમેન્ટ લેવી તમારા મારા માટે અઘરી થઈ જાય એટલા પેશન્ટની લાઈફ એ ચેન્જ કરી રહ્યા છે. ડૉક્ટર શાહિદ સુથાર, ન્યુરો એનેસ્થેટિસ, જેણે આખી જિંદગી ન્યુરો દર્દીને એનેસ્થેશિયા આપ્યા, મોડાસાથી છે, ગાંધીનગરમાં હોસ્પિટલમાં ફરજ બજાવે છે. એક રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થાય છે. તમને ખ્યાલ છે બ્રેનનું વેઇટ 1200 થી 1400 ગ્રામ હોય, સ્પાઇનલ કોર્ડનું વેઇટ ખાલી 35 ગ્રામ છે. બરાબર. એમાં ગરદનનો ભાગ એટલે 10 ગ્રામ. એમાં ઇન્જરી થવાથી બંને હાથ અને પગ બંધ થઈ જાય છે. એને એક લાશની જેમ 0 પાવર સાથે લાવવામાં આવે છે. બરાબર. 6 મહિનાની મહેનત આજે ન્યુરો એનેસ્થેશિયા પણ આપે છે અને 2-wheeler 4-wheeler પણ ચલાવે છે. ધીસ કીપ્સ અસ ગોઈંગ. બહુ ઓછા એવા પ્રોફેશન હોય છે જેમાં એટ ધ એન્ડ ઓફ ધ ડે બિઝનેસની સાથે સાથે તમને લાઈફ ચેન્જ કરવાનો મોકો મળે. અને અમે એવું માનીએ છીએ કે વી આર નોટ જસ્ટ વર્કિંગ ડે ઇન ડે આઉટ, વી આર રિયલી ચેન્જિંગ ધ ટ્રેજેક્ટરીઝ ઓફ લાઈફ. રાઈટ, રાઈટ, વેરી ઇમ્પોર્ટન્ટ. ડૉક્ટર, હવે એવી વાત પર આવે જે લગભગ હરેક ઘરમાં આપણે જોવા મળે છે, વિચ ઇઝ ની પેન. દરેક ઘરમાં, બુઝુર્ગોમાં, સ્પેશિયલી લેડીઝમાં આપણે ની પેન જોવા મળતું હોય છે. શું કારણો છે? ની પેન આટલું કોમન કેમ થઈ ગયું છે? હવે તો યંગસ્ટર્સમાં પણ જોવા મળે છે. સો યંગસ્ટરનો ની પેઇન મેઇનલી બાયોમિકેનિક્સ કે ઇન્જરી ઇન્ડ્યુસ્ડ હોય અને એજેડનો આખો ડિજનરેશન રિલેટેડ હોય. રાઈટ. પણ એક વાક્ય સમજવું પડશે. દરેક ઘૂંટણનો દુખાવો એ ઘસારો નથી અને દરેક ઘૂંટણના દુખાવામાં ઓપરેશનની જરૂર નથી. બરાબર. ઘૂંટણના દુખાવાના 13 થી વધારે કારણો છે. જેમ કે કોઈની ગાદી ફાટવી, કોઈના લિગામેન્ટમાં ઇન્જરી થવી, કોઈના સ્નાયુમાં ઇન્જરી થવી, તો કોઈના સ્નાયુમાં ઇમ્બેલેન્સ થવું, કોઈને મુખ્ય ઘૂંટણનો ઘસારો થવો, તો કોઈને ખાલી પટેલાના કાર્ટિલેજ થીન થવા, બરાબર. કોઈના ફૂટના અલાઇનમેન્ટના લીધે ની પરની અસર, તો કોઈને વજનના લીધે ની પર આવતો ઓવરલોડ, કોઈનો યુરિક એસિડ વધીને ગાઉટ થવો, કે કોઈની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થવાના કારણે પોતાની ઇમ્યુન સિસ્ટમનો જોઈન્ટ પરનો એટેક. સો આવા 13 કારણો પૈકી દરેક કારણનું આઈડેન્ટિફિકેશન કરી અને એક્ઝેક્ટ એ રૂટ કોઝને જો આપણે ટ્રીટ કરીએ તો આપણને સુપર ફોકસ્ડ રિઝલ્ટ મળે જ. બરાબર. પણ સર્જરી એવરી ટાઈમ જરૂરી હોય છે ખરી? યુઝ્યુઅલી હવે લોકોને એવું થઈ ગયું છે કે સર્જરી કરાવી નાખો, અને અમુક લોકોને એવું છે કે સર્જરી ડૉક્ટર અનનેસેસરીલી સજેસ્ટ કરે છે બિકોઝ દે વોન્ટ ટુ અર્ન. એટલે આ સર્જરીવાળો કોન્સેપ્ટ છે ને, એ બહુ કન્ફ્યુઝન લોકોને આપે છે ફેમિલીઝમાં. પીપલ આર નોટ એબલ ટુ ડિસાઇડ કે સર્જરી કરવી, ન કરવી, ક્યારે કરવી. વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? બહુ જ હોટ સબ્જેક્ટ છે આ. આજે કેવું છે ખબર છે, તમારું એન્વાયરમેન્ટ તમને બહુ અફેક્ટ કરે છે. મારા માસીએ ઓપરેશન કરાવી લીધું, તારા પડોશીએ ઓપરેશન કરાવી લીધું, ઉંમર વધે પહેલાં કરાવી લો અત્યારે, પછી વધશે તો સક્સેસ નહીં મળે, કાલે ને કાલે કરાવી લો. સિચ્યુએશન ઇન્ડ્યુસ છે આ બધું. તમારું એન્વાયરમેન્ટ તમને એવું માહોલ બનાવે છે કે બધા કરાવે છે તો હું કરાવી લઉં ને, એવું નથી હોતું. બહુ ક્લિયર ક્રાઇટેરિયા છે. તમારે પેશન્ટની ઉંમર સ્ટડી કરવી પડે, પેશન્ટનું વજન સ્ટડી કરવું પડે, પેશન્ટના ઘૂંટણના ઘસારાના સ્ટેજ,
માઇલ્ડ, મોડરેટ, સિવિયર, વેરી સિવિયર, ગ્રેડ 1, 2, 3, 4 કયા ગ્રેડમાં તમે છો, એની ફંક્શનલ કેપેસિટી અને ફંક્શનલ લિમિટેશન શું છે, એના લાઈફના ફંક્શનલ ઓબ્જેક્ટિવ શું છે, આ સ્ટડી કરો તો એનું તમારું ડિસિઝન મેકિંગ આવે. ફોર એક્ઝામ્પલ, આપણે 2 કેસ લઈએ. એક 70 વર્ષના બેન છે અને એનો સિવિયર ઘસારો છે, પણ એ 20 મિનિટ ચાલી શકે છે અને લાઈફની એક્ટિવિટી પણ રિઝનેબલી સરસ રીતે કરી શકે છે. બરાબર. તો એને ઓપરેશનની જરૂર જ નથી. પણ ધારો કે એક 60 યરના બેન છે જેને વેરી સિવિયર 4થા સ્ટેજનો ઘસારો, 2 ડગલા ચાલે અને આંખમાં પાણી નીકળી જાય, ડેઇલી લાઈફની એક્ટિવિટીમાં ખૂબ ટ્રબલ આવે. ડૉક્ટર કેમ્પબેલ જે ઓર્થોપેડિકમાં બહુ ગ્રેટ પ્રોફેસર હતા, એ પણ કહી ચૂક્યા છે અને અમે પણ આ એક્સપિરિયન્સ કરીએ છીએ. અને આવા ક્રિટિકલ પેશન્ટમાં સારામાં સારી ફિઝિયો આપી અને છતાં પણ લાગે છે કે લિમિટેશન આવી રહ્યા છે, તો એ કેસમાં જે સર્જરીનો ડિસિઝન પણ લેવો પડે. અને બંને ટાઈપની કોમ્યુનિટી દરેક ફિલ્ડમાં હોય છે. સારા સર્જન પણ છે, સાચા સર્જન પણ છે. એ જેન્યુઇન જરૂરી હોય ત્યારે જ ઓપરેટ કરે છે અને દરેક સિક્કાની બીજી બાજુ હોય એવી બીજી બાજુ પણ આ ફિલ્ડમાં જોવા મળવાની. પણ જ્યારે સર્જરીનું ડિસિઝન આવે ને ત્યારે પણ બહુ ક્રિટિકલ ડિસિઝન મેકિંગ હોય છે. આજના એડવાન્સમેન્ટમાં ગાદી ફાટી હોય પણ ઘસારો સિવિયર હોય તો ગાદીનું રિપેર કરવાથી તમને ઓબ્જેક્ટિવ આઉટકમ નહીં મળે, કારણ કે દેર ઇઝ નોટ અ સિંગલ કોઝ, દેર આર મલ્ટિપલ કોઝિસ. આખો ઘૂંટણ ઘસાઈ ગયો હોય તો ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવું પડે, પણ તમે સરપ્રાઈઝ થશો 30% જ ઘૂંટણ બદલાયો હોય તો 30% બદલીને પણ આજે પેશન્ટને સારો કરી શકાય. બરાબર. હેવ યુ હર્ડ ઓફ ધેટ? નો. જસ્ટ માઇક્રો 30% જ બદલવાનું, 70% નોર્મલ સાંધો. સો આ ડિસિઝન મેકિંગ અમારું છે. અમે સર્જન ના હોઈએ પણ અમે પેશન્ટને હેલ્પ કરી શકીએ કે તારે સર્જરી કરવાનો સ્ટેજ આવી ગયો છે, કરાવી લે, અને આ સર્જરી વધારે યોગ્ય છે. પછી એ સર્જરીના પોતાના એક્સપર્ટ હોય, એ લોકો એનું ડિસિઝન લઈ શકે. બરાબર. સર્જરી કર્યા પહેલા સમજી લો કોઈને સર્જરી નથી કરાવી, કાં ડૉક્ટર કહે છે કે સર્જરીની જરૂર નથી, તો એ રિહેબમાં શું કરી શકે, અને સર્જરી કર્યા પછી રિહેબ માટે શું કરવું જોઈએ નીના? સો દેર ઇઝ અ વેરી ગુડ ટર્મિનોલોજી કોલ્ડ એઝ પ્રીહેબિલિટેશન, which comes physiotherapy before surgery and rehabilitation which comes physiotherapy after surgery. વર્લ્ડના સારા કન્ટ્રીમાં સારા ક્લિનિશિયન્સ પ્રીહેબને ખૂબ જ ટેકો આપે છે. કારણ કે વિચાર કરો, એક 70 વર્ષની લેડી જ્યારે ની રિપ્લેસમેન્ટ કરાવવાની છે, એના 1 મંથ પહેલા એના હિપ, ની અને ફૂટના મસલને સ્ટ્રોંગ બનાવીએ, એના લંગ્સને સ્ટ્રોંગ બનાવીએ, એના બોન્સને સ્ટ્રોંગ બનાવીએ, એના સર્ક્યુલેશનને સ્ટ્રોંગ બનાવીએ અને એને પહેલેથી પ્રિપેર કરીએ કે યુ આર રેડી નાઉ, અને પછી એ પેશન્ટ ઓપરેટ કરે અને પછી પણ 1 મંથ 2 મંથ 3 મંથ જેવી જરૂરિયાત પ્રમાણે ફિઝિયો કરે, તો જે એ લેવલની રિકવરી આવે કે જાણે પેશન્ટને કોઈ ઓપરેશન થયું જ નથી. જ્યારે આજે ઘણા બધા પેશન્ટ્સ આવી વાત કરે કે મારે તો ફિઝિયોથેરાપી વગરનું ઓપરેશન કરવાનું છે. એવું ના હોય ને. મસલ કપાય છે કે મસલ કપાવાના છે, ફિઝિયો કરવી જ જોઈએ. ઇટ રિસ્ટોર્સ યોર મસલ્સ, બોન, સ્ટ્રેન્થ, કેપેસિટી, પ્રોપ્રિયોસેપ્શન, કોર્ડિનેશન, બેલેન્સ. એટલે પ્રીહેબ અને રિહેબ આ બંને એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પાસા છે રિકવરીને વધારે સક્સેસફુલ બનાવવાના. વોટ ઇઝ ATRT? ATRT એ અત્યારે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન ફિલ્ડનું સૌથી એડવાન્સ અને વર્લ્ડમાં ડેવલપ થયેલું લાસ્ટ વર્ઝન છે. એડવાન્સ ટિશ્યુ રીજનરેશન થેરાપી. ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનનો રોલ માત્ર દુખાવો મટાડવા પૂરતો કે એક્સરસાઇઝ પૂરતો સીમિત નથી રહ્યો. ATRT જેવી ટેકનોલોજીમાં ઇટ્સ અ ક્લાસિફિકેશન, 4-5 ટેકનોલોજી હોય છે, જેને તમે ઘૂંટણ પર આપો કે શરીરના કોઈ બીજા જોઈન્ટ્સ ઉપર આપો ત્યારે એ સ્ટેમ સેલ રિલીઝ કરે છે બોડીના પોતાના બોડીમાં જ, લુબ્રિસિન પ્રોડ્યુસ કરે છે, કોલાજિન સિન્થેસિસ કરે છે, વાઝોડાયલેશન, માઇક્રો સર્ક્યુલેશન એન્હાન્સમેન્ટ, ઓક્સિજન ફ્લો, ન્યુટ્રિશન ફ્લો અને ટિશ્યુ હિલિંગ અને રીજનરેશન. એટલે માણસનો ની ધારો કે ગ્રેડ 2માં હોય અને ATRT લે તો એના નીની આવરદા વધી જાય છે. બરાબર. ઓકે, નાઉ આઈ વોન્ટ ટુ કમ ટુ ધ મિશન હેલ્થ જર્ની. જ્યારે તમે સ્ટાર્ટ કર્યું ત્યારે ઓફકોર્સ ઇન્ડિયામાં તો આવું કોઈ સેન્ટર નહોતું, એઝ ફાર એઝ આઈ બિલીવ, રાઈટ? તો હાઉ ડિફિકલ્ટ વોઝ ઇટ ફોર યુ ટુ થિંક ઓફ સચ અ બિગ સેન્ટર? જે હિસાબથી તમે ટેકનોલોજીસ દુનિયાભરથી લઈને આવ્યા, જે મશીનરીઝ તમે વસાવી, અને ફિઝિયોથેરાપી કમર્શિયલી ઇઝ નોટ અ વેરી વેલ રિવોર્ડિંગ પ્રોફેશન હિસ્ટોરિકલી, અત્યારે પણ એવું છે, અગ્રી, રાઈટ? તો ત્યારે કેટલું ચેલેન્જિંગ હતું તમારા માટે કે મારે આવું સેન્ટર બનાવવું છે જે દુનિયામાં મોટા દેશોમાં હોય? સો 2005માં જ્યારે હું અને ડૉક્ટર દિશા
માસ્ટર્સ કરતા હતા ત્યારે અમે લોકો બહુ ક્લિયર હતા. અમે લોકો એક મોડલ ડેવલપ કર્યું હતું કે વર્લ્ડમાં સારું શું મોડલ એક્ઝિસ્ટ થાય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ બુક્સમાં શું અવેલેબલ છે જે રિયલ લાઈફમાં હજી દરેક ક્લિનિકમાં નથી અવેલેબલ. રાઈટ. એટલે અમે એક મોડલ ડિફાઇન કર્યું હતું કે આપણે આવું કંઈક લોન્ચ કરવું છે. એટલે અમે 2007માં ફર્સ્ટ મિશન હેલ્થ અમદાવાદમાં લોન્ચ કર્યું અને ત્યારે જ અમે સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી કન્સેપ્ટ લોન્ચ કર્યો કે ભાઈ ઓર્થોપેડિક, ન્યુરોલોજી, પીડિયાટ્રિક, જીરિયાટ્રિક્સ, કાર્ડિયાક, પલ્મોનરી, વુમન્સ હેલ્થ, સ્પોર્ટ્સ સાયન્સીસ, વાસ્ક્યુલર, કમ્યુનિટી બેઝ, આ દરેકની સબ સુપર સ્પેશિયાલિટી ફિઝિયો એન્ડ રિહેબ, જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય એવી રીતે મલ્ટી સુપર સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી. અને અમે ડે 1થી એ લેવલ પર વિચારવા માંડ્યા કે ઇફ આઈ ટોક ઓફ ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી, મસ્ક્યુલોસ્કેલેટલ ફિઝિયોથેરાપી, એમાં શોલ્ડર સ્પેશિયાલિસ્ટ ટીમમાં, સ્પાઇન સ્પેશિયાલિસ્ટ, ની સ્પેશિયાલિસ્ટ, સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ, સ્પોર્ટ્સ કન્ડિશનિંગ સ્પેશિયાલિસ્ટ, અને એ લેવલ પર કામ કરવાનું ચાલુ કર્યું. ન્યુરો હોય તો સ્પેશિયલી બ્રેઇન ઇન્જરીના પેશન્ટ અને સ્પાઇનલ કોર્ડ ઇન્જરીના પેશન્ટને કામ કરતી ટીમ. એટલે એ લેવલથી થોટ પ્રોસેસ જ્યારે ચાલુ કરી અને પછી અમે 3 જ જણા હતા જાય, હું, ડૉક્ટર દિશા, ડૉક્ટર નઝફ અને એક ઈશ્વરભાઈ કરીને છોકરો જે હાઉસકીપિંગ, ઓફિસ બોય અને અકાઉન્ટ્સ અને કલેક્શન જોતો હતો. અમે 4 જણા કામ સ્ટાર્ટ કર્યું હતું અને પેશન્ટોએ સારી ક્વોલિટીને ખૂબ જ વધાવી. એક પછી એક બેઝિક 10,000 સ્ક્વેર ફીટના સેન્ટરથી 30-40,000 સ્ક્વેર ફીટના સેન્ટર ઓફ એક્સલન્સ લોન્ચ કર્યા અને આજે 11 બ્રાન્ચ સાથે 400 ફિઝિયોથેરાપિસ્ટની આખી ટીમ અને એમાં પણ સુપર સ્પેશિયલાઇઝ લોકો, એ બધા ભેગા થઈને કામ કરીને સખત મહેનત કરી છે. જાય એવો એક પણ સન્ડે નહોતો કે જ્યારે ક્યાંક કમ્યુનિટીમાં અવેરનેસનું કામ ના કરતા હોઈએ. કન્ટિન્યુઅસ એક જ વિચાર કે કઈ રીતે મિશન હેલ્થના માધ્યમથી આપણે જે વિચાર્યું છે એ હાઈએસ્ટ લોકોને રિવોલ્યુશન. એ ટાઈમે જ્યારે કોઈને વિચાર નહોતો ત્યારે અમે સોફ્ટવેર બનાવવાનું ચાલુ કર્યું. આજે આપણી 10 જણની આઈટીની ટીમ છે જે મિશન હેલ્થના એક્સક્લુઝિવ સોફ્ટવેર જે 400 ડોક્ટરો વાપરતા હોય એ યુઝ થાય છે, જે ઇન્ડિયા નહીં વર્લ્ડમાં એકમાત્ર આવું સોફ્ટવેર હશે. કેમ્પસ ઇન્ટરવ્યુ IIM અમદાવાદમાં તો થતા હતા ત્યારે પણ ફિઝિયોથેરાપી પ્રોફેશનમાં ફર્સ્ટ ટાઈમ 2008-9ના એરામાં અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા, જે આજે હવે ખૂબ જ સરસ રીતે થાય છે. રાઈટ. એટલે વી કેપ ડુઈંગ એન્ડલેસલી. અમારું એક જ મિશન હતું, અમને રાતના ઊંઘમાં તમે ઉઠાડો તો એ ફિઝિયોથેરાપી જ દેખાય. એ પેશન, ઝીલ અને એન્થુઝિયાઝમથી અમે લાગેલા રહ્યા. રાઈટ. એઝ અ ડૉક્ટર તો આપણે વાત કરીએ, એઝ અ ઓન્ટરપ્રિનર ઇફ આઈ વોન્ટ ટુ સ્ટડી યુ, આ એક એવી કેટેગરીમાં તમે એન્ટર થયા કે જે કમર્શિયલી એટલી રિવોર્ડિંગ નથી. એક એવી કેટેગરી કે જેની અવેરનેસ એટલી બધી નથી, જેમાં લોકો ખર્ચો કરતાં ખચકાય છે, જેમાં લોકોને પ્રોબ્લેમ છે. એ કેટેગરીમાં એન્ટર થઈને આ લેવલનો બિઝનેસ બનાવો. આઈ હેવ સીન યોર સેન્ટર્સ, દે આર અમેઝિંગ, વર્લ્ડ ક્લાસ, આટલા મોટા સેન્ટર્સ, હોસ્પિટલ્સ કરતાં મોટા સેન્ટર્સ. એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ હ્યુજ હોસ્પિટલ્સ લાઈક મલ્ટિપલ 100 બેડ્સ, બટ સિગ્નિફિકન્ટલી લાર્જ સેન્ટર્સ ઇન ફિઝિયોથેરાપી. તમારા મોઢામાં ઘી શક્કર, એવું હ્યુજ સેટઅપ પણ આવશે. સુપર. તો એઝ એન ઓન્ટરપ્રિનર, રાઈટ, તમે જ્યારે તમારી જર્ની જુઓ, વોટ ઇઝ ઇટ દેટ મેડ યુ સો સક્સેસફુલ? મિશન હેલ્થ છે ને આ બધામાં ફોરફ્રન્ટ પર રહ્યું છે ને, એના અમુક બેઝિક ઓબ્જેક્ટિવ્સ ઓલવેઝ ક્લિયર હતા. પહેલો હતો એક અમારો બહુ યુનિક થોટ પ્રોસેસ, જેને અમે નામ આપ્યું નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ. આ એક એવો પ્રોગ્રામ છે જેમાં મેં, ડૉક્ટર દિશા અને અમારા અમુક કોર ટીમ મેમ્બર વી ડિસાઇડેડ કે વર્લ્ડમાં જે બેસ્ટ હોય ઇન્ડિયામાં મિશન હેલ્થમાં હોવું જોઈએ. બરાબર. You will be surprised to know, as a part of knowledge exchange program, we spend time with scientists, professors, clinicians across the world. Germany, Switzerland, France, Chicago, Washington DC, Pennsylvania, New Jersey, China, Hong Kong, Singapore, Japan, Australia. આ દરેક કન્ટ્રીના ટોપમોસ્ટ ક્લિનિશિયન, સાયન્ટિસ્ટ, પ્રોફેસર સાથે અમે જઈને કામ કર્યું, સ્ટડી કર્યું ડ્યુરિંગ ધ જર્ની. અને એમાંથી જે સારું લાગ્યું, વી હેવ ટુ બી સ્ટુડન્ટ ફોર ધ લાઈફ, એ લાવી અને અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા. બરાબર. સેકન્ડ વોઝ ટેકનોલોજી. વી વેર ઓલવેઝ ઇન ફોરફ્રન્ટ ઓફ ટેકનોલોજી. નક્કી હતું કે વર્લ્ડમાં જે બેસ્ટ ટેકનોલોજી હોય એ મિશન હેલ્થમાં હોવી જોઈએ, અને ટચવુડ એ બહુ મોટું માઇલસ્ટોન હતું. બરાબર. થર્ડ, અમારી ટીમ, જે લોકો જોડાતા ગયા, ટીમ બનતી ગઈ. આજે મિશન હેલ્થમાં પહેલી બ્રાન્ચમાં જે વ્યક્તિ ફ્રન્ટ ડેસ્ક મેનેજર તરીકે જોડાયું હતું એ આજે 20 વર્ષે પણ આપણી સાથે છે. રાઈટ. મિશન હેલ્થના સેકન્ડ યરમાં જે વ્યક્તિ મિશન હેલ્થ સાથે જોડાયેલું, ડૉક્ટર બંસરી,
એ આજે મિશન હેલ્થના ક્લિનિકલ હેડ છે. 15-20 વર્ષ જૂની ટીમ બિલ્ડ થઈ છે. અમે કન્ટિન્યુઅસ ટીમની ટ્રેનિંગ કરીએ છીએ, કન્ટિન્યુઅસ નોલેજ આપ્યા કરીએ છીએ, કન્ટિન્યુઅસ સ્કિલ પર કામ કરીએ છીએ. અને એક બેઝિક પ્રિન્સિપલ અમે આખી જર્નીમાં કાયમ રાખ્યો હતો અને દરેક ટીમ મેમ્બરને આ કલ્ચર આપી શક્યા છીએ. બિકોઝ આ 20 વર્ષ 7,305 દિવસ અને 1,75,320 કલાક ટીમે જે બિલ્ડ કર્યું છે ને, બિલ્ડિંગ અ સેન્ટર ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ, બટ બિલ્ડિંગ અ કલ્ચર ટેક્સ યર્સ. અને એ બિલ્ડિંગ કલ્ચર થઈ શક્યું છે કે પેશન્ટ જે છે ને એને ફેમિલી મેમ્બર જ માનવાનું. કે ઇફ 70-year અંકલ ઇઝ કમિંગ, હી શુડ બી ટ્રીટેડ લાઈક અ ફાધર. હવે એના માટે તમે જે બેસ્ટ કરી શકો છો એ કરો. આ કલ્ચર દરેક ટીમ મેમ્બરમાં ડેવલપ થયું છે. અને સેકન્ડ કોર પ્રિન્સિપલ વિચ વી લર્ન ફ્રોમ અવર ફાધર, અને વી હેવ અમે અમારી બ્લડમાં બધાએ લાવી દીધું છે, ડિસેબિલિટી ઓફ સમવન શુડ નેવર બી અવર ઓપોર્ચ્યુનિટી. ક્યારે પણ નહીં બનવા દેવાની. અને આ જર્નીમાં જ્યારે જ્યારે લાગ્યું કે અંડર પ્રિવિલેજ લોકો આવ્યા તો એ લોકોને ફ્રી ઓફ ચાર્જ અથવા કન્સેશનલ રેટ ઉપર પણ ફિઝિયો ડિલિવર કરવાનો ચાર્જ કર્યો. સ્પેસિફિકલી પીડિયાટ્રિક ડિસેબલ્ડ પોપ્યુલેશન અમે ખૂબ આ ફિલ્ડમાં કેટર કર્યા છે. અને ચોથું, કોઈ પણ ધર્મના સંત, જૈન સાધુ સાધ્વી હોય કે સ્વામિનારાયણ સંત હોય, એના અમે વર્ષમાં 400થી વધારે સંતોની છેલ્લા 20 વર્ષથી કોઈ પણ ચાર્જ વગર અમારું પ્રિવિલેજ, અમારું ભાગ્ય ગણીને ટ્રીટ કરીએ છીએ. અને એ બધાના આશીર્વાદ પણ જે કામ કરે છે. આટલું મોટું સેન્ટર સ્ટાર્ટ કરવું હોય, સ્પેશિયલી ફિઝિયોથેરાપીમાં, તો આઈ એમ શ્યોર ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ એન ઓન્ટરપ્રિનર કયા કયા ચેલેન્જીસ ઇનિશિયલી તમે ફેસ કર્યા? એક બહુ જ સ્પેસિફિક કેસ મને યાદ આવે છે. જે 2007માં જ્યારે મિશન હેલ્થ અમદાવાદમાં 10,000 સ્ક્વેર ફીટનું ફર્સ્ટ સેટઅપ લોન્ચ કરવાનું હતું, ત્યારે અમે લગભગ 1 કરોડ રૂપિયાની લોન અપ્લાય કરેલી. બધું જ પ્રિપેર થઈ ગયું હતું, બિલ્ડિંગ ફાઇનલ થઈ ગયું હતું, ઇક્વિપમેન્ટ ઓર્ડર થઈ ગયા હતા, દરેકના પેમેન્ટ અમારે સ્ટાર્ટ કરવાના હતા. અને સડનલી એવો મેસેજ આવ્યો કે લોન રિજેક્ટ થઈ છે. એનું કારણ ફોન પર એવું જાણવા મળ્યું, જે વ્યક્તિ કોર્ડિનેટ કરતો હતો, કે 300 સ્ક્વેર ફીટના ફિઝિયો સેન્ટર હોય, બેઝમેન્ટમાં હોય, એના બદલે 10,000 સ્ક્વેર ફીટનું ફ્લેશી ઇન્ટિરિયર સાથેનું આખું 4th ફ્લોરનું હાઈ એન્ડ સેટઅપ, ફિઝિયોથેરાપીવાળા લોન રીપે કઈ રીતે કરશો? દેટ્સ વાય દે રિજેક્ટેડ ઇટ. સો વી રિક્વેસ્ટેડ કે એક વખત અમને કેસ પ્રેઝન્ટ કરવાનો મોકો આપો અને પછી તમે જે ડિસિઝન લાગે એ કરજો. આશ્રમ રોડ પાસે જે બ્રિજ છે, અંડરબ્રિજ, ત્યાંની કોઈ બેંક હતી, ત્યાં મને બપોરે 2 વાગે ટાઈમ આપવામાં આવ્યો એટલે હું પહોંચી ગયો. ક્લાસિક બોલિવૂડમાં થાય એવી રીતે 2 વાગ્યાનો હું બેઠો તો 4 વાગ્યા સુધી કોઈએ બોલાયો નહીં અંદર. 4 વાગે મને અંદર બોલાવ્યો. ત્યારે 10-12 જણા સિનિયર લોકો બેઠા હતા. કોઈ વ્હાઇટ કપડામાં હતા, અમદાવાદના જાણીતા લોકો હતા, બધા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. મને બેસવાનું પણ નહોતું કહ્યું. બોલો, તમારી પાસે 10 મિનિટ છે, આ શક્ય નથી લાગતો તમારો પ્રોજેક્ટ, એમ કઈ રીતે ફિઝિયોથેરાપીમાં 1 કરોડ રૂપિયાની લોન રીપે થશે? પછી મેં બહુ હમ્બલી સમજાવવાનું ચાલુ કર્યું કે ફિઝિયોથેરાપીનો રોલ તમે જે માનતા હતા કે ખાલી શેક આપવો કે ખાલી કસરત કરાવવા પૂરતો લિમિટેડ નથી. આજે સારામાં સારી ફાર્મા કંપની કે આઈટી કંપનીમાં પણ અમે એની વર્કફોર્સની પ્રોડક્ટિવિટી વધારવા સુધીનું કામ કરીએ છીએ. એટલે આખું ડિટેલમાં જે દરેક સાયન્સ, ઓર્થો, ન્યુરોપીડિયા, જીડિયા, કાર્ડિયો, પલ્મોનરી, સ્પોર્ટ્સ બધું સમજાવ્યું. 7મી-8મી મિનિટ આવી ત્યારે એક વડીલ હતા, જેમને આજે પણ હું ઓળખું છું, ક્ષિતિજભાઈ મદન મોહન. એમણે મને કીધું, ડૉક્ટર બેસ ને. બેઠો હું. જે 10 મિનિટનો ટાઈમ મને આપવામાં આવ્યો હતો એ લગભગ 1.25 કલાક કન્વર્ઝેશન ચાલ્યું. ચા પણ મંગાવી. સારું લાગ્યું કે કંઈક સમજી રહ્યા છે લોકો, સાંભળશે તો જ વાત આગળ વધશે. એન્ડમાં એમણે એવું કહ્યું કે કાલે અમે એકવાર જગ્યા પર જોવા આવીએ, તમે જે કહો છો એ સમજીએ, પછી વિચારી, પણ અમને પોઝિટિવ તો છીએ પણ કહી નહીં શકીએ કન્ફર્મ. બીજા દિવસે એ લોકો સાઇટ ઉપર ધણીધર, જે આપણું 4થા માળે મિશન હેલ્થનું પહેલું અમારી કર્મભૂમિ જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું, વિઝિટ કરવા આવ્યા. 6-7 જણા આવ્યા હતા એ લોકોમાંથી. બધું વિઝિટ કર્યું, ફરી સમજ્યા અને તેને ત્યાં કહી દીધું કે યોર લોન ઇઝ કન્ફર્મ અને બપોર સુધી તમને લેટર રિલીઝ કરી દઈશું. બરાબર. એ દિવસ જાય અને આજે 2026 કોઈ પણ અમાઉન્ટની લોન જોઈતી હોય તો 10 બેંક પોઝિટિવલી લાઇનમાં તૈયાર છે કે આખો ટ્રેક રેકોર્ડ 20 વર્ષનો જે સ્ટડી થયો,
બેંકમાં બધા રિપોર્ટ રેપો રેટ ને સિબિલ ને સ્કોર. આઈ એમ નોટ અ ફાઇનાન્સ પર્સન, પણ હોય છે મારા અકાઉન્ટ્સ ટીમ કે છે એટલું પાવરફુલ ટચવુડ સ્ટ્રેન્થ ઊભી કરી છે કે કોઈ પણ અમાઉન્ટની લોન આપવા માટે 10 બેંક તૈયાર છે. સો આ જર્ની ખૂબ રિવોર્ડિંગ રહી. બીજું, એ સમયે ફિઝિયોથેરાપી આટલું સરસ સાયન્સ છે, એ મેડિકલ કમ્યુનિટીનો પણ પર્સપેક્ટિવ નહોતો. હું ડૉક્ટરોને મળવા જઉં મિટિંગમાં સમજાવવા, બપોરે 3 વાગે હું પહોંચ્યો, જયભાઈ 7 વાગે મને અંદર બોલાવે, એટલે મારો અડધો દિવસ પતી ગયો. કરવાવાળા કામ અમે 3 જ જણા હતા અને પેશન્ટને જાતે ટ્રીટ કરતા હતા. એ ડૉક્ટરોને સમજાવવાનો, અને એમનો પણ વાંક નહોતો, કારણ કે એમને પર્સપેક્ટિવ જ નહોતો આપણે શું કરવા માંગીએ છીએ. રાઈટ. એ એરાથી આજે ટચવુડ ડૉક્ટર પોતાના ફેમિલી કે પોતાના માટે ફર્સ્ટ ચોઇસ ગણે છે. થી માંડીને પેશન્ટના પર્સપેક્ટિવ, પેશન્ટને પણ ફિઝિયોથેરાપી રિહેબ આટલું ડીપ ફીલ્ડ છે ખબર જ નથી. કોઈ પણ વસ્તુ તમે સમજાવો તો ક્વેશ્ચન કરે કે હું પૂછીને આવું, એટલે પતી ગયું. સામેવાળાને બિચારાને ખબર ના હોય. ત્યાંથી માંડી અને એસ્ટાબ્લિશિંગ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન એઝ અ ફર્સ્ટ કોન્ટેક્ટ પ્રોફેશન, ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન, કે જેમાં પેશન્ટ તમે કહો એ કરવા તૈયાર હોય ટ્રસ્ટ પર. સામે જવાબદારી પણ વધી જાય છે. રાઈટ. જ્યારે પેશન્ટ મને કન્સલ્ટિંગમાં આવીને એવું કહે કે ડૉક્ટર તમે કરો એ સાચું, ઇટ્સ સચ અ બિગ સ્ટેટમેન્ટ. ટ્રુ. અમે ઇમોશનલી આ વાક્યને બહુ જ સિન્સિયરલી લઈએ, અમે એના માટે ડબલ કમિટેડ થઈ જઈએ. Right. એ માણસ જ્યારે સંપૂર્ણ તમને છોડી દે, સો એ જર્ની જ્યાં પેશન્ટને બિલકુલ ફિઝિયોથેરાપી રિહેબ ફિલ્ડ પર ટ્રસ્ટ નહોતો, થી માંડીને આજે પેશન્ટને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો ખાલી આપણી સલાહ લે, એ લેવલનો ટ્રસ્ટ એસ્ટાબ્લિશ કરવામાં આપણે સક્સેસફુલ રહ્યા. કમેન્ડેબલ, કમેન્ડેબલ. વોટ ઇઝ નેક્સ્ટ ફ્રોમ હિયર? હવે શું કરવું છે? મિશન હેલ્થનું જે મિશન છે એ ભારત અને વિશ્વમાં સારા શહેરોમાં જેટલા લોકો સુધી પહોંચાડી શકાય એ પહોંચાડવું છે. ઓકે, વન લાસ્ટ મેસેજ, મેં લાસ્ટ ક્વેશ્ચન, અગર વ્યુઅર્સને આ પોડકાસ્ટમાંથી કોઈ મેસેજ લઈને તમે ઈચ્છતા હોય કે જાય અને એમની સાથે રાખે, તો એવો મેસેજ કયો? આપણે જ્યારે મોબાઈલ અથવા કાર લઈએ ને તો એની સાથે યુઝર મેન્યુઅલ આવે છે. હ્યુમન બોડી ઇઝ નોટ બોર્ન વિથ યુઝર મેન્યુઅલ. એટલે જે સામાન્ય નોલેજ આપણને છે અને વિશ્વમાંથી મળી રહ્યું છે એને ધ્યાન રાખતા બહુ સિમ્પલ પ્રિન્સિપલ્સ પર કામ કરવાનું બધાએ ચાલુ કરી દેવું જોઈએ. જેમ કે ખોરાક યોગ્ય લેવાનો, 80/100 ની ફોર્મ્યુલા છે કે ભૂખ 100% હોય તો 80% જ જમવું. શું જમવું એ પણ સાયન્ટિફિકલી ચૂઝ કરવાનું, માઇન્ડફુલ રહેવું. મૂવમેન્ટ, ઇટ મસ્ટ બી પાર્ટ ઓફ ધ લાઈફ, નોટ જસ્ટ 1 hour ડે, થ્રુ આઉટ ધ ડે, વેન એન્ડ વેર યુ ગેટ ઓપોર્ચ્યુનિટી. સ્ટ્રેસ મેનેજમેન્ટ, કીપિંગ પોઝિટિવ એટીટ્યુડ, જેટલું બને એટલું દરેક સિચ્યુએશનને પોઝિટિવ વેમાં ડીલ કરવું. હાઇડ્રેટ યોર સેલ્ફ વેલ. ફેમિલી સાથે હાઈએસ્ટ ટાઈમ સ્પેન્ડ કરો, ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરો, હેપીનેસ ઉપર હાઈએસ્ટ ધ્યાન આપો. અને જે પણ વસ્તુ તમે હાથમાં લો એને 100% ડેડિકેટ થઈ જાઓ, તો તમે જે પણ ઓબ્જેક્ટ પર કામ કરો છો એ તમારો પૂરો થશે. બાકી કેવું છે, જો બ્રેઇન ઇન્જરી થાય છે તો ન્યુરોપ્લાસ્ટિસિટી એને હીલ કરશે. બોન ઇન્જરી થાય છે તો એની હીલિંગ કેપેસિટી પણ સફિશિયન્ટ છે, અને મસલ ઇન્જરી થાય છે તો એને પણ પાછું સ્ટ્રોંગ બનાવી શકાય છે. પેઇન છે ને એને તમારું મિત્ર ગણો, ના કે એનિમી. એ તમને સિગ્નલ આપે છે કે ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે. Very એ well ટાઈમે said. ડિલે કર્યા વગર પ્રોપર સીક હેલ્પ ઓફ અ પ્રોફેશનલ હુ કેન ગેટ યુ આઉટ ઓફ ધીસ જર્ની. વાહ. એટલે પેનને મારવા પાછળ નહીં ભાગો, એનો રૂટ કોઝ છે એનું સોલ્યુશન લેવાનો તમે પ્રયત્ન કરો. વેરી વેલ સેડ. ઓલરાઇટ ડૉક્ટર, ઇટ્સ બીન એન અમેઝિંગ કોન્વર્ઝેશન, વેરી એનરિચિંગ. ઘણું બધું જાણવા શીખવા મળ્યું, ઘણા બધા આઈ ઓપનિંગ ઇન્સાઇટ્સ પણ તમે આપ્યા કે જેના વિશે લોકોએ ખરેખર વિચારવું જોઈએ. એન્ડ યુ હેવ બીન વેરી કેન્ડિડ થ્રુ આઉટ. થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. Thank you so much, Jay. This has been absolute pleasure.